સો વન્સ અગેન ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જોયું કે ફીડ ફોડર કન્ઝર્વેશન અને એની જુદી જુદી બ્રીડ્સ, કેટલ, બફેલો અને શીપ ગોટની. હવે આપણે સ્ટાર્ટ કરશું મેનેજમેન્ટ ઓફ મેઇનલી કેટલ એન્ડ બફેલો. તો એમાં આપણે જોયું કે ઇન કેટલ એન્ડ બફેલો ડિફરન્ટ ક્લાસ ઓફ ઓર વી કેન સે કેટેગરીઝ ઓફ એનિમલ્સ આર ધેર. એના એજ પ્રમાણે જુદી જુદી કેટેગરીઝ છે. જેમ કે 6 મહિના સુધીનું હોય તો આપણે એને કાફ કહીએ. પછી ફિમેલ છે તો એ 1 વર્ષથી લઈને કાવિંગ થાય ત્યાં સુધીની હોય તો એને હીફર કહીએ. કાવિંગ થઈ જાય પછી એને કાવ કહીએ. તો એવી જ રીતે જુદા જુદા ક્લાસ પ્રમાણે આપણે એનું મેનેજમેન્ટ શીખશું. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કેર એન્ડ મેનેજમેન્ટ ઓફ કાફ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કાફ રેઝિંગ. ધેન ઓબ્જેક્ટિવ્સ. કાફ રેઝિંગના ઓબ્જેક્ટિવ ક્યાં છે કે માની લો તમારા ફાર્મ છે તો એમાં આજે કોઈ વાછરડી કે બફેલો કાફ જન્મ્યું છે તો એનું શા માટે આપણે ઉછેર કરવો જોઈએ. કાવ્સ ફ્રોમ ધ ફ્યુચર ડેરી હર્ડ. મેઇનલી જે ફિમેલ કાપ્સ હોય એને તમે ઉછેર કરો સારી રીતે તો જ્યારે એડલ્ટ થઈ જાય અને મિલ્ક પ્રોડક્શન આપશે તો એ હાયર મિલ્ક પ્રોડક્શન હશે જો સારી દેખભાળ રાખો તો. ફોર મેન્ટેનિંગ એફિશિયન્સી ફોર પ્રોડક્શન ઇફ it is necessary to replace 20% of cows with freshly calved heifer cows. એટલે કે માની લો કોઈ ફાર્મ હોય તો એમાં દર વર્ષે 10 થી 20% એનિમલ્સ એવા હોય કે જેનું પ્રોડક્શન ઘટી જાય અથવા તો સાવ લોસ થઈ જાય, કાં તો એની ઉંમર થઈ ગઈ હોય અથવા તો એની ડેથ થઈ જાય એના કારણે. તો આ એનિમલને આપણે રિપ્લેસ કરવા પડે. તો એ રિપ્લેસ કરવાના બે વેઝ છે. પહેલું કે તમે બહારથી એનિમલ ખરીદો અને બીજું કે તમારા ફાર્મ ઉપર જ જે મેઇનલી ફિમેલ કાવ્સ જન્મા હોય એનો ઉછેર કરો. રેઝિંગ કાવ ઇઝ ડિફિકલ્ટ ઇન ડેરી ફાર્મ which requires great deal of management skill, application and constant attention. જનરલી કાવ્સનું મેનેજમેન્ટ છે એ ડેરી ફાર્મિંગ માટે થોડું ડિફિકલ્ટ છે કારણ કે કાફ મેનેજમેન્ટ માટે સ્કિલ્સ, એપ્લિકેશન અને કોન્સ્ટન્ટ એટેન્શન જોઈએ. Yet this is one of the most neglected in farm as is reflect mortality of 30 to 35% among the cows in many farms. So generally શું હોય કે નાના કાવ્સો એટલે કોઈ પ્રોડક્શન આપવાનું નથી, એટલે ફાર્મરો છે એનું કોઈ સારી રીતે ધ્યાન ના આપે અથવા તો એને સારો ખોરાક ના આપે. એટલા જ માટે ઘણા ફાર્મ ઉપર એ કાવ્સનો મોર્ટાલિટી રેટ 30 થી 35% જેવો જોવા મળે. એટલો મતલબ કે માની લો કે ફાર્મમાં 100 જેટલા 1 વર્ષમાં 100 જેટલા બચ્ચા જન્મા હોય, કાફ જન્મા હોય, તેમાંથી 30 થી 35% છે એ 6 મહિનાના થાય એ પહેલાં જ એની ડેથ થઈ જાય જો પૂરતું ધ્યાન રાખવામાં ના આવે તો. ઓનલી 10% ઓફ કાફ મોર્ટાલિટી ઇઝ આઈડિયલ ઓન વેલ મેનેજ ફાર્મ. જનરલી જે વેલ મેનેજ ડેરી ફાર્મ કોને કહેવાય કે જ્યાં કાફનો મોર્ટાલિટી રેટ 10% કરતાં ઓછો હોય. તો આ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામ પૂછાય છે કે વોટ ઇઝ ધ આઈડિયલ પર્સન્ટેજ ઓફ મોર્ટાલિટી ઇન વેલ મેનેજ. સો ઇમ્પોર્ટન્સ ઓફ કાફ રેઇઝિંગ એઝ રિપ્લેસમેન્ટ સ્ટોક. એટલે હમણાં જ વાત કરીએ એમ કે જે કાફ છે એનો ઉછેર કરી જે એનિમલ્સ છે એનું પ્રોડક્શન બંધ થઈ ગયું હોય અથવા એનિમલ લોસ થયા હોય તો જ્યારે કાફ એડલ્ટ થઈ જાય તો આપણે એને રિપ્લેસ કરી શકીએ. એવરી યર કાવ્સ એન્ડ બફેલોઝ આર સોલ્ડ બીકોઝ ઓફ ધ ફોલોઈંગ રીઝન: ઓલ્ડ એજ, નોન બ્રીડિંગ પ્રોપરલી, રિપીટ બ્રીડિંગ, લોસ ઓફ ટીટ્સ, લો પ્રોડક્શન વિચ ઇઝ અનઇકોનોમિકલ. ધેન વાઇસીસ એટલે ખરાબ આદતો જેવી કે સેલ્ફ સકિંગ અધર્સ, બોસિઝમ એટસેટ્રા. ધેન ક્રોનિક કોન્ટેજિયસ ડિસીઝ ટીબી, જેડી એન્ડ બ્રુસેલા. સો આવા રીઝનના કારણે દર વર્ષે કોઈ ફાર્મ હોય એમાંથી એનિમલ્સ છે એને આપણે કાં તો કલ કરવા પડે અથવા તો એનિમલની ડેથ થતી હોય. તો ફાર્મ ચલાવવા માટે જે એનિમલ ઓછા થયા એની જગ્યાએ આપણે નવા એનિમલ્સ છે એને કરવા જોશે. Then loss of teats by either. Then vices, self sucking or sucking others. એટલે કે બીજી ગાયોનું દૂધ પી જવું અથવા તો પોતાનું દૂધ પી જવું etc. ધેન કોન્ટેજિયસ ડિસીઝ ટીબી. જેવી રીતે આપણે હ્યુમનમાં ટીબી હોય એ રીતે એનિમલ્સમાં બી ટીબી હોય. તો ટીબી
ધેન જેડી એટલે જોન્સ ડિસીઝ અને બ્રુસેલોસિસ. તો આ બધા ચેપી રોગો કહેવાય કે આવા જે એનિમલ્સ હોય એને તમે ફાર્મમાં રાખો તો બધા ફાર્મ એનિમલ્સને આ રોગ લાગુ પડે. The proportion of such animal may be 20 to 30% of the total cows. આવા જે એનિમલ્સ આપણે લોસ થાય વર્ષના અંતે તો એ જનરલી 20 થી 30% હશે. All these uneconomical animals are removed from the herd and equal number of new animals should be added every year to maintain the herd strength and milk production. હમણાં જ વાત કરી કે દર વર્ષના અંતે જે એનિમલ્સ છે એનો લોસ થાય, એનું કાં તો પ્રોડક્શન ઓછું થઈ ગયું હોય એટલે આપણે રાખવા પોસાય નહીં. તો એવા એનિમલને આપણે ફાર્મમાંથી દૂર કરીએ તો જે એનિમલની સંખ્યા ઘટી એ જાળવી રાખવા માટે તમારે બીજા નવા એનિમલ્સ છે એને ફાર્મમાં એડ કરવા પડશે. તો એની બે રીતો હોય. પહેલું તો કે બહારથી તમે એનિમલ ખરીદીને લાવો, અથવા તો બીજી રીત કઈ છે કે શરૂઆતથી જ્યારે કાફ જન્મા હોય તો એનો તમે સારી રીતે ઉછેર કરો તો એડલ્ટ થઈ જાય એટલે એનું મિલ્ક પ્રોડક્શન હાયર આવશે. સો જેટલા બી અનઇકોનોમિકલ એનિમલ્સ છે તો તમે એનું કલિંગ અથવા તો ફાર્મમાંથી દૂર કરી શકશો. તો આ બે રીત છે. તો પરચેસિંગ ન્યૂ એનિમલ્સ, બહારથી નવા એનિમલ ખરીદો, અથવા તો ફાર્મમાં જ જે મેઇનલી ફિમેલ કાફ જન્મા હોય તો એનો આપણે ઉછેર કરીએ. કાઉ ઓર રાઇઝિંગ ધ હીફર એટલે કે મેઇનલી રાઇઝિંગ ધ ફિમેલ કાફ. ફિમેલ કાફ છે એ સારી રીતે રેઝિંગ કરો અને મેઇનલી જ્યારે હીફર કન્ડિશનમાં હોય અથવા તો હીફર એજમાં એટલે કે 1 વર્ષથી લઈને કાવિંગ થાય ત્યાં સુધી સરખી દેખભાળ રાખશો તો કાવિંગ પછી એનું પર લેક્ટેશન દરેક વેતરે પ્રોડક્શન વધશે. રિપ્લેસિંગ અનઇકોનોમિકલ કાઉસ થ્રુ પરચેસીસ એઝ ફોલોઈંગ ડિસએડવાન્ટેજ. હમણાં વાત કરી એમ કે બે રીત છે, કાં તો તમે બહારથી એનિમલ ખરીદી શકો અથવા તો કાફ રેઝિંગ કરી શકો. તો બહારથી એનિમલ ખરીદો તો એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ક્યાં ક્યાં છે? તો કે ઓનલી અનવોન્ટેડ એનિમલ્સ આર સોલ્ડ. આપણે બધાને ખબર છે કે ખેડૂતો મેઇનલી અથવા તો મોટા ડેરી ફાર્મરો ક્યારે એનિમલને વેચશે કે જ્યારે એનિમલ છે અનવોન્ટેડ હોય, એટલે કે કાં તો એનું પ્રોડક્શન બહુ ઓછું હોય અથવા તો એમાં બ્રીડિંગ ના થતું હોય, એટલે કે જનરલી અનઇકોનોમિકલ જે એનિમલ્સ છે એ જ લોકો વેચતા હોય. અને એવું એનિમલ તમે ભૂલથી લઈ લ્યો તો there will be economical loss. Then disease are introduced in herd along with purchased animal. માની લો કે તમે બહારથી કોઈ એનિમલ ખરીદ્યું અને એ એનિમલને કોઈ કોન્ટેજિયસ ડિસીઝ કે બીજો કોઈ ડિસીઝ હશે તો તમારી જે ફાર્મ છે એના બધા એનિમલમાં એ ડિસીઝ સ્પ્રેડ થઈ જાય. કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ ઇન ધ લેવલ ઓફ પ્રોડક્શન ઓફ ધ હર્ડ એવરી યર ઓર એવરી જનરેશન કેન નોટ બી ડન. એટલે કે બહારથી તમે જે એનિમલ ખરીદો તો થોડો સમય માટે સારું દૂધ આપશે, પછી એનું દૂધ ઉત્પાદન ઘટી જાય. એની જગ્યાએ તમે જો ફાર્મ ઉપર જ જન્મેલી ફિમેલ કાપ્સને સારી રીતે ઉછેર કરો તો એ જ્યારે એડલ્ટ થશે તો એનું જનરેશન બાય જનરેશન મિલ્ક પ્રોડક્શન વધારે આવશે. સો ઇન વ્યૂ ઓફ અબાઉ ડિસએડવાન્ટેજીસ રેઝિંગ હીફર ઓન ધ ફાર્મ ઇઝ એડવાઇસેબલ. સો આ ડિસએડવાન્ટેજના કારણે જનરલી બહારથી એનિમલ ખરીદવા કરતાં જે એનિમલ્સ આપણા ફાર્મ પર જન્મે છે મેઇનલી ફિમેલ એનો જ ઉછેર કરી અને આપણે એમાંથી પ્રોડક્શન મેળવી શકીએ. સો હવે વાત કરીએ સિસ્ટમ ઓફ કાફ રેઝિંગ. હવે જે આપણો મેઇન પોઈન્ટ છે કાફ રેઝિંગનો એટલે કે વાછરડા ઉછેરનો, તો એની વાત કરીએ તો એની બે સિસ્ટમ છે. પહેલી કહેવાય નેચરલ મેથડ અને બીજી કહેવાય આર્ટિફિશિયલ અથવા તો વિનિંગ મેથડ. તો પહેલા વાત કરીએ નેચરલ મેથડની. તો નેચરલ મેથડ એટલે કે કુદરતી રીતે. ઇન નેચરલ મેથડ ધ કાપ્સ ઇઝ એલાઉડ ટુ સકલ ધ ડેમ એટ ધ ટાઈમ ઓફ મિલ્કિંગ મોર્નિંગ એન્ડ ઇવનિંગ. તો નેચરલ મેથડ જનરલી આપણે ઇન્ડિયામાં નેચરલ મેથડથી કાફ રેઝિંગ કરીએ. તો નેચરલ મેથડનો મતલબ શું કે જે કાફ છે એ ડાયરેક્ટલી એની માતા છે એમાંથી દૂધ પી શકે. ક્યારે ક્યારે? તો જનરલી આપણે જ્યારે ગાયનું મિલ્કિંગ કરતા હોઈએ સવારે અને સાંજે ત્યારે શરૂઆતમાં થોડી વાર જે કાફ છે એને મિલ્ક પીવા દઈએ અને પછી આપણે ગાયનું મિલ્ક છે એ કરીએ. તો એને કહેવાય નેચરલ મેથડ. અને બીજી કહેવાય આર્ટિફિશિયલ મેથડ અથવા તો વિનિંગ મેથડ. તો આ ઘણીવાર ડેફિનેશનમાં પૂછાય વોટ ઇઝ વિનિંગ. સો ઇન વિનિંગ ઓર આર્ટિફિશિયલ મેથડ
The calf is not allowed to take milk directly from the teats of dam, but it is fed non-quality of whole milk or other substitute by the man in bowl or pail. તો જનરલી જે ફોરેન કન્ટ્રીઝ છે તો એમાં એ લોકો આર્ટિફિશિયલ મેથડ અપનાવે કાફ રાઇઝિંગની. તો એમાં શું કરે કે જેવું બચ્ચું જન્મે તરત જ એને એની મધરથી દૂર કરી દેવામાં આવે અને એને જે ફીડિંગ કરાવવાનું હોય એનું મિલ્ક છે અથવા તો જે બીજું ફીડિંગ છે એ આર્ટિફિશિયલ એટલે કે માતામાંથી ડાયરેક્ટ ના પી શકે, બટ આપણે કોઈ ડોલમાં કે કોઈ બાઉલમાં એ જે પર્ટિક્યુલર ગાય છે એનું મિલ્ક છે એ એનિમલને આપીએ અથવા તો મિલ્કની જગ્યાએ મિલ્ક પાવડર કે એ બધું આપીએ. તો એનો મેઇન ફાયદો શું થાય કે જે સપોઝ આ નેચરલ મેથડમાં કાફ છે એ જેટલું મિલ્ક પીવે એના કરતાં આર્ટિફિશિયલ મેથડમાં અડધું મિલ્ક જ જોશે, એટલે કે જે બચશે મિલ્ક એને એમાંથી આપને વધારે પ્રોફિટ મળશે. તો એને કહેવામાં આવે આર્ટિફિશિયલ ઓર વિનિંગ મેથડ. તો વિનિંગ મેથડ ખાસ યાદ રાખજો કે એમાં જન્મતા વેત બચ્ચું છે એને એની માતાથી દૂર કરી દેવામાં આવે અને આર્ટિફિશિયલ રીતે એને ઉછેરવામાં આવે, એટલે કે ફરીથી ક્યારેય એના માતાના કોન્ટેક્ટમાં આવે જ નહીં. એ એના માતામાંથી ડાયરેક્ટ દૂધ પી શકે નહીં, બટ એનું માતાનું દૂધ છે કોઈ બાઉલ અથવા તો ડોલ છે એમાં ભરી અને એનિમલ કાફ છે એને આપવામાં આવે. તો વિનિંગ મેથડના એડવાન્ટેજ ક્યાં છે તો કે હમણાં વાત કરી એમ ઇન નેચરલ મેથડ કાફ સક્સ લાર્જ ક્વોન્ટિટી અબાઉટ 25 to 30% ઓફ મિલ્ક પર લેક્ટેશન, કે જે અંદાજે 450 થી 500 લીટર હોય. એટલે કે નેચરલ મેથડમાં આપણે શું કરીએ કે દોવાણના સમયે કાફ છે એને એની માતામાંથી દૂધ પીવા દઈએ. તો એના કારણે જનરલી એ કેટલું દૂધ પીવે એવરી પર લેક્ટેશનમાં તો કે અથવા તો 6 મહિના સુધીમાં તો કે 450 થી 500 લીટર, એટલે કે અંદાજે 25 થી 30% જેટલું મિલ્ક પ્રોડક્શન હોય એક લેક્ટેશનનું ગાયનું એનું 25 થી 30% છે એ કાફ પી જાય. જ્યારે વિનિંગ મેથડમાં ધ ક્વોન્ટિટી ઓફ વ્હોલ મિલ્ક ફીડિંગ કેન બી વેરી મચ રિડ્યુસ. જ્યારે વિનિંગ મેથડમાં 25 થી 30%ની જગ્યાએ ખાલી 10% જેટલું મિલ્ક છે એ જ એનિમલને આપણે પીવડાવશું, બાકીનું જે મિલ્ક છે એમાંથી આપણે પ્રોફિટ મળશે. તો મિલ્ક 10% છે એનો મતલબ એવું નથી કે ઓછું મિલ્ક આપશું, પણ મિલ્કની જગ્યાએ બીજા જે સોર્સ હોય જેમ કે મિલ્ક પાવડર છે અથવા તો કાફ કોન્સન્ટ્રેટ આવે એ બધું આપણે અથવા તો કાફ રિપ્લેસર આવે એ બધા પદાર્થ આપશું કે જે જનરલી દૂધ કરતાં સસ્તા હોય. સો વી કેન નો ધ રિયલ મિલ્ક પ્રોડ્યુસિંગ એબિલિટી ઓફ ધ cows. So in case of death of calf, the milk kid of the dam is not lost. If dam dies, calf can survive on milk of other cows. So આ શું કહેવા માંગે કે નેચરલ મેથડમાં ઘણીવાર જ્યારે બચ્ચાનું જ્યારે ડેથ થઈ જાય તો ગાય દૂધ આપવાનું બંધ કરી દે, પણ વિનિંગ મેથડમાં શું કરે જન્મતા વેત જ બચ્ચું છે એને અલગ કરી લે માતાથી, એટલે કે ગાય છે એનું મિલ્ક પ્રોડક્શન જળવાઈ રહે. કાફની ડેથ થઈ જાય વિનિંગ મેથડમાં તો બી એની જે મધર હતી એનું મિલ્ક પ્રોડક્શન છે એ જળવાઈ રહે. અને બીજા સિનોરિયોમાં કે માની લો ગાયનું ડેથ થઈ જાય તો આપણે વિનિંગ મેથડમાં જે કાફ છે એને બીજી કોઈ ગાયના દૂધ ઉપર બી જીવડાવી શકીએ. મેલ કાઉસ એન્ડ ડિફેક્ટિવ ફિમેલ કાઉસ કેન બી સોલ્ડ એટ અર્લી એજ. જે મેલ કાઉસ હોય જનરલી આપણે ડેરી ફાર્મરો એનો ઉછેર કરે નહીં કારણ કે એમાંથી કંઈ પ્રોડક્શન મળે નહીં. તો મેલ કાપ્સ અથવા તો ડિફેક્ટિવ ફિમેલ કાપ્સ છે એને અર્લી એજ ઉપર આપણે એને સોલ્ડ કરી શકીએ. સપોઝ નેચરલ મેથડમાં શું હોય કે 6-7 મહિના સુધી તમારે એને ગાયની પાસે રાખવું પડે, એટલે 6-7 મહિના સુધી તમે એનો વેચાણ કરી શકો નહીં. જ્યારે વિનિંગ મેથડમાં જન્મતા વેત જ કે બચ્ચું છે એને ગાયથી દૂર કરી દેવાનું આવે, એટલા માટે ગમે તે એજે તમે એને સોલ્ડ કરી શક્યો. ધ કાઉસ બીકમ રેગ્યુલર બ્રીડર. વિનિંગ મેથડના કારણે જે કાવ છે એ રેગ્યુલર રિપ્રોડક્શન કરશે. They come in heat earlier, conceive earlier than the cows suckling their cows. જો નેચરલ આપણે મોસ્ટલી નેચરલ મેથડ અપનાવીએ કે જેમાં કાફ છે એ એની મધરની સાથે જ રહીએ, તો એ મેથડમાં એની ઘણીવાર કાવ્સ છે તો એમાં રિપ્રોડક્શનના પ્રોબ્લેમ્સ આવે, હીટમાં આવે નહીં અથવા તો બ્રીડિંગ પ્રોપર થાય નહીં. આ બધા ડિસએડવાન્ટેજ છે તો એ આપણે આપણી જે આ બીજી મેથડ છે આર્ટિફિશિયલ અથવા વિનિંગ મેથડ તો એના દ્વારા નલિફાઈ કરી શકીએ. હવે વાત કરીએ ડિસએડવાન્ટેજીસ. જે આર્ટિફિશિયલ અથવા વિનિંગ મેથડ છે તેના ડિસએડવાન્ટેજ ક્યાં ક્યાં છે
તો કે the only disadvantage of the weaning method is that if proper care is not taken and proper sanitation is not observed, there is higher rate of mortality. એટલે કે જો વિનિંગ મેથડમાં તમે કાફની પૂરેપૂરી કાળજી લ્યો નહીં અને એની પૂરેપૂરી સ્વચ્છતા જાળવો નહીં તો એનો જે ડેથનો રેશિયો છે, મોર્ટાલિટી રેટ છે, વધારે આવશે. કારણ કે ન્યુમોનિયા, એન્ટ્રાઇટિસ, કાફ સ્ક્વાર અને સેપ્ટિસેમિયા. ન્યુમોનિયા એટલે કે એના ફેફસામાં પાણી ભરાઈ જવું, પછી એન્ટ્રાઇટિસ એટલે કે આંતરડાનો સોજો, પછી કાફ સ્ક્વાર એટલે કે ડાયેરિયા અને સેપ્ટિસેમિયા એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. તો આ બધા કારણે જે એની કાફ છે તો એનો મોર્ટાલિટી રેટ છે વધારે આવશે જો તમે વિનિંગ મેથડમાં કાફનું પૂરેપૂરું ધ્યાન રાખશો નહીં તો. તો ધીસ ઇઝ ધ ઓનલી વન ડિસએડવાન્ટેજ. તો હવે અલગ અલગ સ્ટેપમાં એનું કાફ રેઝિંગ છે અથવા તો કાફ છે એનું ધ્યાન રાખવાનું આવે. તો પહેલું સ્ટેપ છે પ્રી પાર્ટમ કેર. તો પ્રી પાર્ટમનો મતલબ શું થાય કે કાફ જન્મ્યું નથી પણ એની જે મધર છે એના યુટેરસ એટલે કે એની મધરના ગર્ભાશયમાં જ છે હજી. તો એને એ વખતે જે કેર રાખવાની આવે એને પ્રી પાર્ટમ કેર કહેવાય. આપણે બધાને ખ્યાલ છે કે એનિમલ છે તો એ જ્યારે 7 થી 8 મહિના 6 થી 7 મહિનાનું પ્રેગ્નન્ટ હોય તો એવા એનિમલને આપણે વધારે કાળજી રાખવી. શા માટે? કારણ કે 7-8 મહિનાનું જે પ્રેગ્નન્ટ એનિમલ છે તો એમાં જે કાફનો ગ્રોથ છે ઝડપથી થતો હોય. 7 મહિના પછી છેલ્લા 3 મહિના દરમિયાન કાફનો ગ્રોથ બહુ વધારે હોય. તો એ વખતે તમે પૂરતી કાળજી રાખો ફીડિંગની મેઇનલી, તો જે કાફ છે તંદુરસ્ત એટલે કે હેલ્ધી જન્મશે. તો એ જે કેર છે એને કહેવાય પ્રી પાર્ટમ. પ્રી પાર્ટમ એટલે કે જન્મ પહેલાંનું, કે કાફ હજી જન્મ્યું નથી પણ એ પહેલાં જ આપણે એની કઈ કઈ કાળજી રાખવી જોઈએ. સો પ્રી પાર્ટમ કેર, ફીડિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કાવ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. આપણે અગાઉ જોઈ ગયા કે કાવ છે તો એના માટે જેસ્ટેશન પીરિયડ કેટલો છે? 9 months and 9 days. જ્યારે બફેલો માટે એ છે 10 months and 10 days. The care of calf started in the womb of the cow where it is in fetus. એટલે કે જે કાફની અથવા તો બચ્ચાની કાળજીની શરૂઆત ક્યારે થાય? એ જન્મ થાય ત્યાર પછી નહીં, બટ જન્મના પહેલા જ, એ જ્યારે એના માતાના શરીરમાં હોય ત્યારે છેલ્લા 3 મહિના દરમિયાન એની કાળજી રાખવાનું શરૂ થઈ જાય. ડ્યુરિંગ લાસ્ટ 2 to 3 months of gestation, the fetus growth rapidly and additional nutrients has been required. તો હમણાં જ વાત કરી કે સપોઝ કાવ છે તો એમાં 9 months છે એ જેસ્ટેશન અથવા તો પ્રેગ્નન્સીનો ટાઈમ હોય. તો એ દરમિયાન છેલ્લા જે 3 મહિના છે એ દરમિયાન કાફનો ગ્રોથ બહુ રેપિડ થતો હોય, એટલે કે બહુ ઝડપથી એના શરીરનો ગ્રોથ થતો હોય, એટલે કે ન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત વધારે પડશે. તો એ દરમિયાન જો તમે એ પર્ટિક્યુલર ગાયને પૂરતું ન્યુટ્રિયન્ટ્સ અને ફીડિંગ આપો તો જે કાફ છે એ હેલ્ધી જન્મશે. અનફોર્ચ્યુનેટલી ફીડિંગ ડ્યુરિંગ હેઝ બીન નેગ્લેક્ટેડ બાય ફાર્મર બીકોઝ એનિમલ વોઝ ઇન ડ્રાય કન્ડિશન. પણ આપણે બધાને ખ્યાલ છે કે જનરલી ગાય જ્યારે 7 મહિનાની પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય તો ત્યારે એને ડ્રાય કરી દેવામાં આવે. ડ્રાય કરવામાં આવે એટલે કે એનું મિલ્ક પ્રોડક્શન બંધ થઈ જાય. તો જનરલી ખેડૂતો એનું મિલ્ક પ્રોડક્શન આવતું ના હોય એટલે એને કોઈ સારો ખોરાક આપે નહીં. તેના કારણે જે એના શરીરમાં જે બચ્ચાનો ઉછેર થતો હોય એના ફીટસમાં તો એની ઉપર અસર થાય. અ કાવ શુડ બી ફેડ વેલ બેલેન્સ રેશન ડ્યુરિંગ ધ લાસ્ટ ટ્રાઇમેસ્ટર. આ તમને રીઝન એક્ઝામમાં પૂછાશે કે શા માટે અ કાવ શુડ બી ફેડ વેલ બેલેન્સ રેશન ડ્યુરિંગ લાસ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી. લાસ્ટ ટ્રાઇમેસ્ટરનો મતલબ શું થાય? 3 મહિના. એટલે કે એવો ક્વેશ્ચન પૂછાશે કે શા માટે જે પ્રેગ્નન્ટ કાવ હોય તો એને છેલ્લા 3 મહિના દરમિયાન છે સારો વેલ બેલેન્સ રેશન આપવું જોઈએ. પેલું ટુ મીટ ધ મેન્ટેનન્સ ઓફ કાવ. હમણાં જ વાત કરી એમ કે છેલ્લા 3 મહિના દરમિયાન વધારે ન્યુટ્રિયન્ટ્સનો જરૂર પડે તો એ ન્યુટ્રિયન્ટ્સ પૂરતા મળી રહે એ માટે. બીજું ગ્રોથ ઓફ ફીટસ. જે ગાયની અંદર જે ફીટસનો ગ્રોથ થાય છે એના યુટેરસમાં એનો પ્રોપર ગ્રોથ થવા માટે. ફોર પ્રોડક્શન ઓફ કોલોસ્ટ્રમ વિથ હાઈ ન્યુટ્રિટિવ વેલ્યુ વિચ વિલ ઇન્ફ્લુએન્સ ધ ગ્રોથ ઓફ કાફ. સો ફોર પ્રોડક્શન ઓફ કોલોસ્ટ્રમ. કોલોસ્ટ્રમ એટલે શું? કે આફ્ટર કાવિંગ ફોર ફર્સ્ટ 2 to 3 days
ધ કાવ વિલ ગીવ થીક મિલ્ક વિથ હાયર એન્ટીબોડીઝ, કે જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે. સાદી ભાષામાં આપણે એને ખીરું કહીએ. તો એનો મતલબ શું કે જેવું કાવિંગ થાય ગાય કે ભેંસમાં, તો શરૂઆતના 2 થી 3 દિવસે દૂધ છે જનરલી યલોઇશ કલરનું અને ઘાટું આપશે. એ ઘાટું શા માટે હોય? કારણ કે એમાં ખૂબ મોટા પ્રમાણમાં એન્ટીબોડીઝ હોય. એ એન્ટીબોડીઝ શું કરે કે કાફને આપણે એડવાઇસ કરીએ કે જેવું બચ્ચું જન્મે એટલે તરત જ અડધી કલાકમાં એને એની માતાનું દૂધ આપવું જોઈએ. શા માટે? આ જ રીઝન છે કે જે કોલેસ્ટ્રમ આવશે એ કોલેસ્ટ્રમ પીશે કાફ, તો એનાથી એની ઇમ્યુનિટી વધશે. એન્ટીબોડીઝ છે તો એના કારણે કાફને કોઈ રોગ લાગુ પડી શકશે નહીં. ફોર સફિશિયન્ટ રિઝર્વ્સ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ઇન ધ બોડી ઓફ કાવ ફોર લેક્ટેશન, કે આપણે બધાને ખ્યાલ છે કે ગાય કે ભેંસમાં જેવું વિયાણ થાય એટલે એનું મિલ્ક પ્રોડક્શન વધી જાય. તો જો છેલ્લા એના પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના દરમિયાન તમે પૂરતું એને ન્યુટ્રિયન્ટ્સ આપ્યા હશે તો જ એનું મિલ્ક પ્રોડક્શન સારું આવશે. સાઇન ઓફ એપ્રોચિંગ પાર્ચ્યુરેશન. હવે માની લો કે ગાયનો વિયાવાનો સમય થઈ ગયો છે, તો કઈ સાઇનના આધારે તમે અથવા કયા લક્ષણો તમે જોવો ગાયમાં, તો તમને ખ્યાલ આવશે કે આ પર્ટિક્યુલર ગાય છે એ હવે 10 થી 12 કલાકની અંદર જ બચ્ચાને જન્મ આપી દેશે. તો એને કહેવામાં આવે સાઇન ઓફ એપ્રોચિંગ પાર્ચ્યુરેશન. તો પેલું વિલ લીવ ધ હર્ડ એન્ડ સીક આઇસોલેશન, એટલે કે આખું જે આપણું ટોળું હોય તો એમાંથી એ છૂટું પડી જાય અને કોઈ એક ખૂણામાં એ બેઠું રહે. લોસ ઓફ એપોટાઇટ્સ એન્ડ લુક્સ ડિસ્ટ્રેસ, જનરલી એ ખાવા પીવાનું બંધ કરી દે. ડિસ્ટેન્શન ઓફ ટીટ એન્ડ અડર, એના ટીટ અને અડરમાં મિલ્ક પ્રોડક્શન થવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય એટલે કે એનો જે ગ્રોથ છે વધારે થાય. રિફ્લેક્શન્સ ઓફ પેલ્વિક લિગામેન્ટ, જે ટેલની આસપાસ જે પેલ્વિક લિગામેન્ટ છે એનું છે રિલેક્સેશન, એટલે કે જનરલી એ પોળા થઈ જાય. જનાઇટલ એરિયા બીકમ એનલાર્જ, એનો જે જનાઇટલ એરિયા છે બહારનો એ એનલાર્જ થઈ જાય. ધ લેબર પેઇન વિલ ગીવ ડિસ્ટ્રેસ, જનરલી લેબર પેઇન એટલે કે વિયાણ વખતે જે દુખાવો થાય એને લેબર પેઇન કહેવાય. પછી કિકિંગ ધ ફ્લોર, ગાય કે ભેંસ જ્યારે વિયાવાની હોય ત્યારે 4 થી 5 કલાક પહેલાં એ ફ્લોર છે જમીન છે એને કિક મારવાનું સ્ટાર્ટ કરી દે. ફ્રીક્વન્ટ ગેટિંગ અપ એન્ડ સિટિંગ ડાઉન, લાઇંગ ડાઉન એન્ડ સ્ટ્રેનિંગ, જનરલી જ્યારે બચ્ચાની મૂવમેન્ટ ચાલુ થઈ જાય, હવે વિયાવાની જ હોય તો એ દરમિયાન ગાય છે જે એ વારંવાર બેસે પછી ઊભી થાય અથવા તો સૂઈ જાય અને સ્ટ્રેનિંગ કરે. તો આ બધા જે સાઇન્સ છે એના ઉપરથી આપણે કહી શકીએ કે એનિમલ છે જનરલી 3 થી 4 કલાકમાં એનું વિયાણ થઈ. અહીંયા તમે જોઈ શકશો પિક્ચરમાં લીવ ધ, પછી લોસ ઓફ એપેટાઇટ એટલે કે ખાવા પીવાનું બંધ, પછી ડિસ્ટેન્શન ઓફ ટીટ એન્ડ અડર, જનરલી ટીટ એન્ડ અડર છે તો એમાં મિલ્ક બનવાનું ચાલુ થઈ ગયું હોય એના કારણે એમાં દૂધનો ભરાવો થાય અને એ એનલાર્જ. રિલેક્સેશન ઓફ પેલ્વિક લિગામેન્ટ, ધેન લેબર પેઇન, પછી કિકિંગ ધ, લાઇંગ ડાઉન એન્ડ સ્ટ્રેનિંગ એટલે કે જનરલી જમીન ઉપર સૂઈ જાય અને ખેંચાણ કરે. તો આ બધા તમને લક્ષણો જોવા મળે ત્યારે વિધિન 2 to 3 hours આફ્ટર સ્ટાર્ટિંગ ધ લેબર પેઇન યુઝ્યુઅલી ધ વોટર બેગ એપિયર્સ ફ્રોમ ધ વલ્વા, એટલે કે જ્યારે લેબર પેઇન શરૂ થઈ જાય તો એના 2 થી 3 કલાક પછી જ્યારે બચ્ચું હવે વિયાવાનું જ હોય ત્યારે સૌથી પહેલાં ઘણાને ખ્યાલ હશે કે વોટર બેગ એટલે કે કોથળી જેવું છે એની વલ્વામાંથી બહાર આવશે. ધીસ ઇરપ્ટ્સ એન્ડ ધ હૂવ્સ ઓફ 2 forelegs એપિયર્સ, એ જે વોટર બેગ અથવા કોથળી છે એ ત્યારબાદ તૂટી જાય અને એમાંથી સૌથી પહેલાં તમને જે કાફ છે એના આગળના 2 પગ, 4 legs એટલે આગળના પગ અને રિયર લેગ્સ એટલે પાછળના, તો સૌથી પહેલાં એ કોથળી તૂટશે એટલે તમને એના આગળના 2 પગ જોવા મળશે. એટ ઇચ કોન્ટ્રેક્શન એન્ડ સ્ટ્રેનિંગ બાય ધ કાવ્સ ધ ફીટ ઓફ કાવ્સ આર પુટ આઉટ ગ્રેજ્યુઅલી, પછી ધીરે ધીરે કાવની અંદર જે યુટેરસ છે તો એમાં સંકોચનને થતું હોય તો જેનાથી કાફ છે ધીરે ધીરે ગાયમાંથી બહાર નીકળશે. ધ હેડ ઇઝ પ્રેઝન્ટેડ પ્રેસ્ડ ઓન ધ નીઝ ધ ફીટ ધેટ આર આઉટ, એટલે કે એનું જે હેડ હશે એના બંને આગળના પગની જે નીઝ હોય, ની જોઈન્ટ હોય એની વચ્ચે આવેલું હશે.
સો આ તમે જોઈ શકશો કે આ રીતે સૌથી પહેલા એની વોટર બેગ છે એ બહાર, પછી હૂસ ઓફ 2 forelegs એપિયર, જે આગળના બે પગ છે તો એની તમને સૌથી પહેલા ખરીઓ જોવા મળશે. પછી જેમ જેમ બચ્ચું બહાર નીકળશે તો એમ એનું જે માઉથ હશે, હેડ, એ એના બંને ની જોઈન્ટની વચ્ચે હશે. સો આ પિક્ચરમાં તમે જોઈ શકશો કે આ છે નોર્મલ પોઝિશન. કાવની અંદર આ રીતે જો બચ્ચું હશે તો નોર્મલ ડિલિવરી થઈ જશે. એટલે કે એના બંને પગ, બંને આગળના પગ સૌથી પહેલા બહાર નીકળશે, પછી હેડ આવશે અને પછી આખો પાછળનો ભાગ બહાર નીકળશે, એમ બચ્ચાનો જન્મ થશે. બટ ઘણીવાર શું થાય કે એનિમલ કાફ છે એ આ પોઝિશનમાં હોય નહીં. ઘણીવાર શું હોય કે કાફ છે તો એનું પાછળ ઊંધી દિશામાં હોય, એટલે કે પાછળના બે પગ સૌથી પહેલા નીકળે, પછી આગળનો ભાગ નીકળે. તો આ જે કન્ડિશન છે કે ધ કાફ ઇઝ નોટ ઇન ધીસ પોઝિશન એટ ધ ટાઈમ ઓફ બર્થ, ઇટ લીડ્સ ટુ ડિસ્ટોકિયા ઓર ડિફિકલ્ટ બર્થ. તો હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોયું કે નોર્મલ પોઝિશન કેવી હોય કાફની જન્મતા વખતે. માની લો એ પોઝિશન ના હોય ને બીજી કોઈ પોઝિશન હશે તો વિયાણની પ્રક્રિયામાં અવરોધ એટલે કે ડિફિકલ્ટી ઉત્પન્ન થાય, તો એને કહેવામાં આવે ડિસ્ટોકિયા. એઝ સૂન એઝ ધ કાફ ઇઝ આઉટ વી શુડ સી ધ રેસ્પાયરેશન ઇઝ સ્ટાર્ટેડ. જેવો બચ્ચાનો જન્મ થઈ જાય એટલે સૌથી પહેલાં શું નક્કી કરવાનું કે કાફ છે એનું રેસ્પાયરેશન સ્ટાર્ટ થઈ જવું જોઈએ. તો એ કઈ રીતે? તો કે ક્લીન ધ માઉથ એન્ડ નોસ્ટ્રીલ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન ઇઝ એની. સૌથી પહેલાં જેવું બચ્ચું જન્મે એટલે તરત જે સ્વચ્છ કાપડ હોય એના દ્વારા જે કાફ છે એનું માઉથ અને એનું નોસ્ટ્રીલ એટલે કે નસકોરા એ સાફ કરી નાખવા, કે જેનાથી એનું રેસ્પાયરેશન છે ચાલુ થઈ જાય. ઇફ ધ રેસ્પાયરેશન ઇઝ નોટ એસ્ટાબ્લિશ્ડ અ લાઇટ જોલ્ટ મે બી ગિવન ટુ ધ કાફ. જો આમ છતાં બી રેસ્પાયરેશન ચાલુ ના થાય તો લાઇટ જોલ્ટ એટલે કે હળવો ઝટકો હાથથી કાફને આપવો, કે જેનાથી એનું રેસ્પાયરેશન છે ચાલુ. સો હમણાં વાત કરી હતી કે આપણે જોઈ હતી નોર્મલ પોઝિશન, પણ આ બધી પોઝિશન અહીંયા તમે જોશો 6 પોઝિશન એને એબનોર્મલ પોઝિશન કહેવાય. અને આ પોઝિશનમાં જો કાફ હોય તો એને વિયાણ વખતે તકલીફ ઊભી થાય, એને ડિસ્ટોકિયા કહેવાય. એ ડિસ્ટોકિયાના નિવારણ માટે વેટનરી ઓફિસરની સલાહ લઈ સિઝરિયન કરવું પડે તો સિઝરિયન કરી શકાય. તો અહીંયા તમે પેલી સૌથી ઉપર જે પહેલો ફોટો એમાં જોઈ શકશો કે કાફ છે એનો એક આગળના બંને પગમાંથી એક પગ જ સીધો છે, જ્યારે બીજો પગ છે બેન્ડ થઈ ગયો એટલે કે વળી ગયો છે. બીજા પિક્ચરમાં આગળના બંને પગ બેન્ડ વળી ગયા છે. પછી ત્રીજા પિક્ચરમાં તમે જુઓ તો આગળના બંને પગ બરાબર છે પણ એનું હેડ છે એ પાછળની તરફ વળેલું છે. પછી ચોથું પિક્ચર છે તો એમાં તમે જુઓ કે આખું કાફ છે એ ઊંધી સાઈડમાં છે. ત્યારબાદ પાંચમામાં બી આખું કાફ ઊંધી સાઈડ છે અને પાછળના બંને પગ એના પહેલા નીકળશે. અને પેલું છઠ્ઠી જે છે એ સૌથી એબનોર્મલ પોઝિશન, કે જેમાં તમારે એમાં સિઝરિયન કરવું પડે. તો આ બધી પોઝિશન છે એને એબનોર્મલ પોઝિશન. તો અહીંયા ફરીથી તમને સ્લાઇડમાં પિક્ચર્સ વાઇઝ દેખાડું કે સૌથી પહેલાં વોટર બેગ નીકળશે, પછી કાફ છે એના બંને આગળના પગ અને બંને ની જોઈન્ટ વચ્ચે એનું હેડ હશે. અને ધીરે ધીરે જેમ જેમ ગાયના શરીરની અંદર કોન્ટ્રેક્શન થશે એમ બચ્ચું છે એ બહાર. તો અત્યાર સુધી વાત કરી કે વિયાણ પહેલા અને વિયાણ સમયે કાફની કેવી કેવી કાળજી રાખવી. હવે મેનેજમેન્ટ ઇમિડિયેટ આફ્ટર કાવિંગ. હવે કાવિંગ થઈ ગયું છે, કાફનો જન્મ થઈ ગયો છે, તો હવે આપણે કઈ કઈ કાળજી રાખશું. તો સૌથી પહેલાં વોશ ધ અડર એન્ડ હાઇન્ડ ક્વાર્ટર્સ વિથ લુકવોર્મ વોટર એન્ડ એન્ટીસેપ્ટિક વિથ ક્લીન ટોવલ. કે મેઇનલી ગાય છે તો એનું અડર અને એના જે પાછળના બંને પગ છે તો એ થોડા ગરમ પાણી અને એન્ટીસેપ્ટિક વડે બરાબર ધોઈ અને એને ક્લીન ટોવલ વડે સાફ કરવા. શા માટે? કારણ કે વિયાણ થયું હશે એટલે કે બ્લડ નીકળ્યું હશે, લોહી નીકળ્યું હશે, તો એ અડર અને એના પાછળના પગ પર જમા થયું હશે ગાયના, તો એ આપણે બરાબર સાફ કરવું. કાવ શુડ બી મિલ્ક ટુ રિલીવ પ્રેશર ફ્રોમ અડર. જેમ બને એમ ઝડપથી કાવ છે એનું થોડુંક મિલ્કિંગ સ્ટાર્ટ કરી દેવું,
થોડું મિલ્કિંગ એનું કરવું, જેનાથી એના અડરમાં જે મિલ્ક પ્રોડક્શન થયું હશે એ ચાલુ થઈ જશે. If weaning at birth is not practiced, the calf may be allowed to remain in calving pen for 10 days. માની લો કે તમારે નેચરલ મેથડથી કાફનું રેઝિંગ કરવું છે, તો એ વખતે તમે જે કાફ છે એને એની મધરની સાથે જ 10 દિવસ સુધી કાવિંગ પેનમાં જ રાખવામાં આવશે. કાવિંગ પેન એટલે શું? આપણે CBFની વિઝિટ વખતે જોયું હતું કે કાવિંગ પેન એટલે કે એવી સેપરેટ જગ્યા હોય કે જ્યાં જનરલી એનિમલનો વિયાણ થવાનો હોય એના 15 દિવસ પહેલેથી જ એનિમલને ત્યાં રાખવામાં આવે સેપરેટલી, કે જેનાથી એનું ફીડિંગ અને મોનિટરિંગ સારી રીતે થઈ શકે. અને એકવાર એનું કાવિંગ થઈ જાય પછી 10 દિવસ સુધી એને ત્યાં જ રાખવામાં આવે અને પછી એને એના જે હર્ડ હોય અથવા તો શેડ હોય એમાં મોકલવામાં આવે. તો આ થઈ ગઈ નેચરલ વિનિંગની વાત. પણ હવે માની લો કે તમારે આર્ટિફિશિયલ અથવા તો વિનિંગ મેથડથી કાફનું રેઝિંગ કરવું છે, તો ધ કાફ મે બી ઇમિડિયેટલી રિમૂવ, એટલે કે જેવું જન્મ થાય એવું તરત જ કાફ છે એને એની માતાથી અલગ બીજા શેડમાં લઈ જવું. કેર ઓફ કાફ આફ્ટર ધ બર્થ. તો હમણાં વાત કરીએ એમ કે કાફ રેઝિંગની 2 મેથડ છે, નેચરલ અને આર્ટિફિશિયલ. તો બંને મેથડમાં થોડીક અલગ અલગ મેનેજમેન્ટ કરવું પડે. તો કેર ઓફ કાફ આફ્ટર ધ બર્થ, પહેલી સિસ્ટમ છે નેચરલ સિસ્ટમ. તો નેચરલ સિસ્ટમમાં શું કાળજી રાખવી? ધ કાફ ન્યૂલી બોર્ન કાફ શુડ બી રિપ્લેસ્ડ બિફોર ડેન. તો નેચરલ મેથડ કોને કીધી? આપણે હમણાં જ વાત કરી એમ કે નેચરલ મેથડ એટલે કે જે કાફ છે એને એની માતાની સાથે જ રાખવામાં આવશે. એ એના માતામાંથી ડાયરેક્ટલી દૂધ છે એ પી શકશે, તો એને કહેવાય નેચરલ મેથડ. તો આ મેથડમાં જેવું કાફ જન્મે એટલે તરત જ એને એની મધર છે એના મેઇનલી હેડ પાસે એટલે કે મોઢા પાસે રાખી દેવું. ધ કાવ વિલ ઇમિડિયેટલી બિગિન ટુ લીક એન્ડ ડ્રાય ધ કાફ. આ બધાએ લગભગ આપણે જોયું જ હશે કે જેવું બચ્ચું જન્મે એટલે ગાય છે તો એના બચ્ચાને છે એ લીક કરવાનું એટલે કે જીભ દ્વારા સાફ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. શા માટે? કારણ કે જ્યારે જન્મશે તો ત્યારે એની ઉપર જે સ્ટીકી કવરિંગ હશે, ગુંદર જેવું કવરિંગ, એ બધું દૂર થઈ જાય એના માટે. ધીસ વિલ સ્ટિમ્યુલેટ રેસ્પાયરેશન, ઇમ્પ્રૂવ ધ સર્ક્યુલેશન એન્ડ ડ્રાય ધ કાફ. શા માટે ગાય છે તો ગાય કે ભેંસ છે તો એનું બચ્ચું નવું જન્મ્યું હોય તો એને જીભ વડે ચાટવાનું સ્ટાર્ટ કરી દે, તો કે પેલું તો જે કાફ છે એમાં રેસ્પાયરેશન છે એ ચાલુ થઈ જશે, એમાં શ્વાસોશ્વાસ છે કાફમાં એ સ્ટાર્ટ થઈ જાય. બીજું ઇમ્પ્રૂવ ધ સર્ક્યુલેશન, ન્યૂલી બોર્ન કાફ છે તો એનું બ્લડ સર્ક્યુલેશન છે એ ઇમ્પ્રૂવ થાય. અને ત્રીજું ડ્રાય ધ કાફ છે એને, તો અહીંયા તમે જોઈ શકશો કે ન્યૂલી બોર્ન કાફ છે અને જેવું કાફ જન્મે એટલે એનિમલ છે એને લીકિંગ દ્વારા ક્લીન કરવામાં. A vigorous calf will attempt to get up in 15 minutes. જનરલી જે નવું જન્મેલું કાફ એક્ટિવ હશે તો એ 15 મિનિટની અંદર જ પોતાના ચારે પગ વડે ઊભું રહેતા શીખી જશે. When the calf is dried and can stand on its leg, it may be weighed. It should be noted that male cows are slightly heavier than the female cows. જ્યારે એક વખત ચારે પગે ઊભું રહેતા શીખી જાય પછી આપણે એનું વજન કરી શકીએ. ખાસ યાદ રાખજો કે જનરલી જે મેલ કાવ્સ હશે એ ફિમેલ કાવ્સ કરતાં વજનમાં થોડાક વધારે હશે. ધ નેવલ કોડ મે બી કટ અબાઉટ 2 to 3 સેન્ટીમીટર સાઇઝ બાય સ્ટરીલાઇઝ સીઝર એન્ડ ડિસઇન્ફેક્ટેડ વિથ 30% સોલ્યુશન ઓફ ટિંક્ચર ઓફ આયોડિન ઓર વિથ સોલ્યુશન ઓફ સેલ્વન. જે ન્યૂલી બોર્ન કાફ હશે તો એમાં ગર્ભનાળ જોડાયેલી હશે, જેમ હ્યુમનમાં હોય એવી જ રીતે. તો એ ગર્ભનાળ છે એ 3 થી 6 સેન્ટીમીટર જેટલી લાંબી રહે એટલી જ રાખવાની અને બાકીનો ભાગ કટ કરી નાખવાનો. અને જે ગર્ભનાળ વધી છે 3 થી 6 સેન્ટીમીટરની એને 30% ટિંચર આયોડિન અથવા તો સેવલોનના સોલ્યુશન વડે સાફ. તો અહીંયા તમે જોઈ શકશો પેલા પિક્ચરમાં જે કાફ છે તો એના ગર્ભનાળ આખી જોઈન્ટ છે, તો ત્યારબાદ ખાલી 3 થી 6 સેન્ટીમીટર રહે એટલી જ રાખવાની અને બાકીનો ભાગ છે કટ. પછી આ રીતે બાઉલમાં ટિંચર આયોડિન ભરી અને જે ગર્ભનાળ છે એને ડિસઇન્ફેક્ટ કરવાની. એને નેવલ કોડ બી કહેવામાં. તો આ વાત થઈ નેચરલ મેથડમાં આપણે કઈ રીતે ધ્યાન રાખીએ.
હવે બીજી મેથડ કઈ હતી? વિનિંગ મેથડ. તો વિનિંગ મેથડમાં જન્મ પછી કઈ કાળજી રાખવાની એ જોઈએ. તો હમણાં પહેલાં આપણે અગાઉ વાત કરી લીધી કે વિનિંગ મેથડ એટલે શું, કે જેવું બચ્ચું જન્મશે એવું તરત જ એને એના મધરથી દૂર કરી દઈએ. The calves to be raised by weaning should be removed to the next room soon after it is born. એટલે કે જેવું બચ્ચાનું જન્મ થાય એટલે તરત જ એને માતાથી દૂર બીજા કોઈ રૂમ છે એમાં શિફ્ટ કરી દઈએ. ઇટ શુડ બી ક્લીન ડ્રાય વિથ ક્લીન સોફ્ટ ટોવેલ ઓર ક્લોથ. તો નેચરલ મેથડમાં શું થાય કે કાવ છે એ એની જીભ દ્વારા જ એનિમલ છે એને ક્લીન કરી કાફ છે એને ક્લીન કરી નાખશે. જ્યારે વિનિંગ અથવા આર્ટિફિશિયલ મેથડમાં આપણે કોઈ સોફ્ટ ટુવાલ અથવા તો ક્લીન ક્લોથ દ્વારા જે કાફ છે નવું જન્મેલું એને સાફ કરવું પડશે. ધ ડ્રાઇંગ શુડ બી ડન ક્વિકલી ટુ પ્રિવેન્ટ કાફ ફ્રોમ ચિલિંગ સ્પેશિયલી ઇન વિન્ટર. જેમ બને એમ વિનિંગ મેથડમાં તરત જ કાફ છે એને સારા એવા કપડાં સ્વચ્છ કપડાં સાથે એને આપણે ક્વિકલી સાફ કરી દેવું જોઈએ. શા માટે? સ્પેશિયલી વિન્ટરમાં જો લાંબો સમય સુધી કાફ એમનેમ રહે, પેટ ભીનું રહે તો એને ઠંડી લાગી જવાનો અથવા તો બીમાર પડવાના ચાન્સ વધારે રહે. તો હમણાં વાત કરીએ એમ યુ કેન સી ઇન ધીસ સ્લાઇડ. આ સ્લાઇડમાં તમે જોઈ શકો કે વિનિંગ મેથડમાં તરત જ જે કાફ છે એને એની મધરથી દૂર કરી અને ક્લીન ટોવલ વડે બરાબર એને સાફ કરવું જોઈએ, સ્પેશિયલી એનું માઉથ. અને આફ્ટર ડ્રાઇંગ ધ કાફ ઇટ મે બી વેઇટેડ એન્ડ નેવલ કોડ કટ એન્ડ ડિસઇન્ફેક્ટેડ એટ સ્ટેટેડ અબોવ. સાફ થઈ જાય પછી નેચરલ મેથડની જેમ જ એનું વજન કરવામાં આવે, એનું જે નેવલ કોડ છે એને કટ કરી અને એને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે. Soon after this, ear marking with tattooing fork or ear tagging should be done for definite identification of the calf. પછી તરત જ આપણે કોઈ એને આઈડેન્ટિફિકેશન આપવું પડે. અગાઉ આપણે આઈડેન્ટિફિકેશન સિસ્ટમ્સ ભણી ગયા, જેમ કે આપણે CBF વખતે જોયું હતું કે દરેક એનિમલના કાનમાં પીળા કલરની ટેગ હતી, તો એને કહેવાય ઇયર ટેગિંગ. તો તરત જ આપણે એને ઇયર ટેગિંગ અથવા તો ઇયર માર્કિંગ ટેટુઇંગ વડે એને આઈડેન્ટિફિકેશન નંબર આપશું. Earlier application of identification marks is very important for the cows to be raised in group by weaning. તો મેઇનલી નેચરલ મેથડમાં તો પછી તમે આઈડેન્ટિફિકેશન આપો તો ચાલશે, બટ વિનિંગ મેથડમાં શું કરે કે જેવા બચ્ચાનો જન્મ થાય એટલે માતાથી દૂર કરી અને અલગ જ જે શેડ હોય કે જેમાં વિનિંગ કરેલા કાપ્સ રાખેલા હોય ત્યાં એને રાખવામાં આવે. તો એ વખતે બધા કાફ ભેગા હોય તો આઈડેન્ટિફિકેશન ઇઝી રહે. એટલે તરત જ થાય એટલે બરાબર એને ડ્રાય કરી અને વેઇટ કરી અને તરત જ એનું ઇયર ટેગિંગ કરવું જોઈએ. સો વન્સ એનિમલ ઓર વી કેન સે કાફ ઇઝ ડ્રાઈડ, કાફને કમ્પ્લીટલી સ્વચ્છ કરી લો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે કેર, ઇટ ઇઝ ફીડિંગ ધ કોલેસ્ટ્રમ. અગાઉ વાત કરીએ એમ કે કોલેસ્ટ્રમ એટલે કે જ્યારે ગાય કે ભેંસ વિયાણ કરે ત્યારે શરૂઆતના 2 થી 3 દિવસ માટે એકદમ ઘાટું દૂધ આપે, જેને આપણે ખીરું કહીએ, તો એને કોલેસ્ટ્રમ કહેવાય. એ કોલેસ્ટ્રમ કાફને આપવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોલેસ્ટ્રમની ડેફિનેશન તમને દરેક એક્ઝામમાં પૂછાશે. તો ધ ફર્સ્ટ મિલ્ક ધેટ અ કાવ ગીવ્સ આફ્ટર ડ્રોપિંગ અ કાફ ઇટ ઇઝ કોલ્ડ એઝ કોલેસ્ટ્રમ. એટલે કે કાવ છે બચ્ચાને જન્મ આપે પછી જે પેલું દૂધ આપે એને કહેવાય કોલેસ્ટ્રમ. ઇટ ઇઝ થિક, સ્ટીકી એન્ડ યલો ઇન કલર. ધ કોલેસ્ટ્રમ ફ્રોમ ધ ડેમ ઇઝ ટુ બી ફેડ ટુ ધ કાઉસ ફોર ફર્સ્ટ 3 to 4 days. એડવાન્ટેજ ઓફ કોલેસ્ટ્રમ ફીડિંગ, આ બી ઘણી વાર પૂછાય કે હમણાં જોયું કે કોલેસ્ટ્રમ ઇટ ઇઝ થિક. એ શા માટે થિક હોય? બીકોઝ ઇટ કન્ટેન્સ 3 to 5 times more protein than normal milk. એમાં જે નોર્મલ મિલ્ક છે ગાયનું એના કરતાં કોલેસ્ટ્રમ છે એમાં 3 થી 5 ગણું વધારે પ્રોટીન હોય. એ પ્રોટીનમાં મેઇનલી શું વધારે હોય? એન્ટીબોડીઝ કે અથવા તો કહીએ આપણે આલ્બ્યુમિન. એ આલ્બ્યુમિનના કારણે કાફ છે તો એની ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારક શક્તિ વધે. ઇટ ઇઝ ઓલ્સો richer in mineral, કેરોટીન, વિટામિન A and other vitamin of B complex group than normal milk. The luxative property of colostrum helps to clean away the meconium,
a solid metabolic waste product collected in the intestine of young one. સો મ્યુકોનિયમ એટલે શું? તો જનરલી જ્યારે બચ્ચું જન્મે ત્યારે પહેલી વખત જે ડંગ કાઢે એકદમ કાળા કલરનું હોય એને કહેવાય મ્યુકોનિયમ. એ મ્યુકોનિયમ ઝડપથી જેટલું નીકળે એનિમલ કાફના બોડીમાંથી એટલું એના માટે સારું. તો તમે જો કોલેસ્ટ્રોમ પીવડાવશો તો એની લક્ઝેટિવ પ્રોપર્ટી એટલે કે લક્ઝેટિવ પ્રોપર્ટીસના કારણે મ્યુકોનિયમ છે તો એના શરીરમાંથી ઝડપથી બહાર નીકળી શકશે. ધ ગ્લોબ્યુલિન ફ્રેક્શન ઓફ પ્રોટીન ઓફ કોલેસ્ટ્રોમ કેરીસ એન્ટીબોડી. હમણાં વાત કરી કેમ આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન છે એ કોલેસ્ટ્રોમમાં વધારે હોય કે જેમાં એન્ટીબોડીઝ હોય અને કાફ છે તો એનું ઘણા ઇન્ફેક્શન સામે પ્રોટેક્ટ કરશે. કોલેસ્ટ્રોમ અનેબલ ધ કાફ ટુ પ્રોટેક્ટ ઇટ સેલ્ફ ફ્રોમ મેની ઇન્ફેક્શન્સ. ધ કોલેસ્ટ્રોમ ફ્રોમ મધર શુડ બી ફેડ ટુ ધ કાફ વિધિન 30 મિનિટ્સ એન્ડ નોટ લેટર દેન 90 મિનિટ્સ ઓફ બર્થ. એટલે કે કોલેસ્ટ્રોમ ક્યારે પીવડાવવું કે જન્મના 30 મિનિટની અંદર જ. જેવું કાફ જન્મે એટલે કે 30 મિનિટથી લઈને 90 મિનિટ થાય ત્યાં સુધીને પહેલાં કાફ છે એને કોલેસ્ટ્રોમ પાવું જોઈએ. ધીસ બીકોઝ વિથ ધ પાસેજ ઓફ ટાઈમ ધ પરમિએબિલિટી ઓફ ઇન્ટેસ્ટાઇનલ વોલ ટુ ગ્લોબ્યુલિન ડિક્રીઝ. શા માટે આપણે જેવું જન્મે એટલે બની શકે તો 30 મિનિટની અંદર જ એનિમલ છે એને કોલેસ્ટ્રોમ પાવું? કારણ કે જેમ જેમ સમય પસાર થશે તો જે કોલેસ્ટ્રોમમાં જે એન્ટીબોડીઝ છે એ પછી કાફની જે ઇન્ટેસ્ટાઇન છે એમાંથી શોષાઈ શકશે નહીં એટલે કે વેસ્ટ જશે. એટલા જ માટે જેટલું બને એટલું ઝડપથી કાફ છે ન્યૂબોર્ન એને કોલેસ્ટ્રોમ આપવું. ઇફ ધ કોલેસ્ટ્રોમ ફ્રોમ ધ મધર ઇઝ નોટ અવેલેબલ ધેટ ફ્રોમ એની અધર કાઉ કેન બી ફેડ. માની લો કોઈ ગાય વિયાઈ ગઈ પણ એને કોલેસ્ટ્રોમ પ્રોડક્ટ ચાલુ જ ના થયું તો બીજી કોઈ ગાય છે તો એનું કોલેસ્ટ્રોમ બી તમે કાફને પીવડાવી શકો. ઇફ નો કોલેસ્ટ્રોમ ઇઝ અવેલેબલ ધ કાફ મે બી ગિવન નોર્મલ મિલ્ક supplemented with 20 ml of cod liver oil, 60 ml castor oil and 1 egg yolk. હવે માની લો કે કોલેસ્ટ્રોમ અવેલેબલ જ નથી તો કોલેસ્ટ્રોમની જગ્યાએ તમે નોર્મલ મિલ્ક જે ગાયનું હોય એમાં 20 ml કોડ લીવર ઓઇલ, 60 ml કેસ્ટર ઓઇલ અને એક એગ જે ચિકન એગ આવે મરઘીનું ઈંડું છે એનો યોક છે યલો કલરનો એ એડ કરી અને તમે કાફને આપી શકો. સો આ ટેબલમાં તમે જોઈ શકશો કમ્પોઝિશન ઓફ કોલેસ્ટ્રોમ એન્ડ મિલ્ક. કોલેસ્ટ્રોમ કે જે કોલેસ્ટ્રોમ એટલે કે તો કે શરૂઆતના 2-3 દિવસ જે યલોઇશ કલરનું દૂધ આવે બચ્ચું જન્મા પછી તો એને કોલેસ્ટ્રોમ કહેવાય. કોલેસ્ટ્રોમમાં અને નોર્મલ મિલ્ક કે અઠવાડિયા પછી જે ગાય છે નોર્મલ મિલ્ક આપવાનું ચાલુ કરી દેશે તો એ બંનેના કમ્પોઝિશનમાં શું ફેર હોય તો કે જોવો તો ટોટલ સોલિડ છે કોલેસ્ટ્રોમમાં 28% જ્યારે મિલ્કમાં 12% જ હોય. પછી મિનરલ કન્ટેન્ટ એટલે કે એસ પરસન્ટ બી કોલેસ્ટ્રોમમાં વધારે હોય 1.58%, મિલ્કમાં ખાલી 0.72. ફેટ છે તો એ કોલેસ્ટ્રોમમાં બહુ ઓછું હોય 0.15 to 0.20 જ્યારે નોર્મલ મિલ્કમાં 4% હોય. પછી લેક્ટોઝ બી 2.5 અને 4.8. પણ જે મેઇન ઇમ્પોર્ટન્સ છે ગ્લોબ્યુલિન. તમે જોઈ શકો કે ગ્લોબ્યુલિન કોલેસ્ટ્રોમમાં 15% હોય જ્યારે નોર્મલ મિલ્કમાં એ અવેલેબલ નથી. અને ટોટલ પ્રોટીન જોવો તો કોલેસ્ટ્રોમમાં 21% જ્યારે નોર્મલ મિલ્કમાં ખાલી 3% હોય. એટલા જ માટે કોલેસ્ટ્રોમ છે ઇટ ઇઝ વેરી વેરી બેનિફિશિયલ ફોર કાફ. આ ખાસ યાદ રાખજો ટોટલ પ્રોટીન છે એના કોલેસ્ટ્રોમમાં કેટલા % છે એ ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાશે. સો હવે વાત કરીએ ક્વોન્ટિટી ઓફ કોલેસ્ટ્રોમ ટુ બી ફેડ. આપણે વાત કરી કે 30 મિનિટની અંદર જ કોલેસ્ટ્રોમ પીવડાવવાનું સ્ટાર્ટ કરવું, પણ કેટલું આપવું? જો તમે બહુ વધારે આપશો તો જે કાફ છે એમાં ડાયેરિયા ને એ બધું થઈ જાય કારણ કે શરૂઆતમાં એની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ફૂલ્લી ડેવલપ ના થઈ હોય. તો એટલા માટે શરૂઆતના 15 થી 30 મિનિટના એના બોડી વેઇટના 5 થી 8% જેટલું કોલેસ્ટ્રોમ આપવું. માની લો 50 કિલોનું કાફ જન્મવું હોય તો એના 5 થી 8% એટલે 2.5 થી 4 કિલો. એટલે કે એ જે કાફ છે એને 15 થી 30 મિનિટમાં 2.5 થી 4 કિલો જેટલું કોલેસ્ટ્રોમ પાવું. પછી 10 થી 12 કલાકનું જ્યારે થઈ જાય ત્યારે ફરીથી 2.5 થી 4 કિલો એટલે કે 5 થી 8% એના બોડી વેઇટનું છે એ આપણે કોલેસ્ટ્રોમ પાવું. પછી બીજા દિવસે 10% ઓફ ઇટ્સ બોડી વેઇટ અને ત્રીજા દિવસે બી 10% ઓફ ઇટ્સ બોડી વેઇટ એટલે કે ટોટલ 3 દિવસ સુધી આપણે એને કોલેસ્ટ્રોમ પાવું. હવે વાત કરીએ ટીચિંગ ધ કાફ ટુ નર્સ ઓર સકલ.
હવે માની લો કાફ 1 વીકનું કે થઈ જાય પછી કઈ રીતે એ નેચરલ મેથડ હોય તો ડાયરેક્ટ એની મધરમાંથી અને આર્ટિફિશિયલ મેથડ હોય તો કઈ રીતે જે મિલ્ક બોટલ હોય એમાંથી એ દૂધ પીવાનું સ્ટાર્ટ કરે એ આપણે શીખવવું જોઈએ. તો પહેલા વાત કરીએ નેચરલ મેથડમાં. બાય ઇન્સ્ટિંક્ટ ધ કાફ લુક ફોર ધ ફૂડ એટ એન અબવ લેવલ ઓફ ઇટ્સ હેડ, ટ્રાઇઝ ટુ સક એવરીથિંગ ઇટ ગોઝ ઇનટુ ટચ વિથ. એટલે કે નેચરલ ઇન્સ્ટિંક્ટ જ છે કે આપણે કહીએ કુદરતી રીતે જેવું કાફ જન્મે એટલે એના શરીર મોઢાના ઉપરના ભાગ બાજુ એટલે કે એના હેડની ઉપરની બાજુ અથવા તો હેડના લેવલ કરતા ઉપરની બાજુ એ ખાવાનું ગોતશે અને જે બી વસ્તુ એના સંપર્કમાં આવશે એને સક કરવાની ટ્રાય કરશે. અંડર નેચરલ કન્ડિશન મોસ્ટ ઓફ ધ કાવ વિલ ફાઇન્ડ ધ ટીટ્સ વિધિન હાફ ટુ 1 hour આફ્ટર ધેર બર્થ એન્ડ બિગિન ટુ નર્સ ધેમ સેલ્ફ. સો નેચરલ કન્ડિશનમાં અને નેચરલ મેથડમાં જનરલી અડધી કલાકથી લઈને 1 કલાકની અંદર જ જે કાફ જન્મ્યું છે એ એની મધર છે તો એનું અડર અથવા તો ટીટ છે એ ગોતી લેશે અને એમાંથી મિલ્ક પીવાનું સ્ટાર્ટ કરી દે. સો હિયર યુ કેન સી વિધિન half an hour to 1 hour the calf will start to suck the. However, there may be calves which need assistance in sucking for a period from 1 to several days. પણ ઘણી વખત એવું બને કે કાફ છે એને મધરમાંથી જે મિલ્ક સક કરવામાં મુશ્કેલી થતી હોય અથવા તો એ ગોતી ના શકે તો એ વખતે શરૂઆતના થોડા દિવસ માટે તમારે એને આસિસ્ટ કરવું પડે. The calves have difficulty in nursing because of tight, turgid or thick teats full of milk. So that should be allowed to suckle after some milk is drawn from other. હમણાં વાત કરી કે થોડા કાફને મુશ્કેલી પડે. શા માટે? કારણ કે મેઇનલી જે ગાય પહેલી વખત વિયાણ થયું હોય તો એના જે ટીટ્સ છે એકદમ ટાઈટ હોય મિલ્ક પ્રોડક્શનના કારણે, તો કાફ છે એમાંથી દૂધ પી શકે નહીં. તો એ દરમિયાન સૌથી પહેલાં થોડુંક આપણે મિલ્કિંગ કરી લેવું અથવા દૂધ દોઈ લેવું અને ત્યારબાદ કાફ છે એને મિલ્ક પીવા દેવું જેનાથી એ આરામથી દૂધ પી શકે. તો હવે વિનિંગ મેથડમાં આપણે કઈ રીતે શીખવાડશું કાફને? નેચરલ મેથડમાં તો આપણે જોયું કે કુદરતી રીતે જ મોસ્ટલી જે કાફ છે એ એની જે મધર છે એમાંથી દૂધ પીવાનું સ્ટાર્ટ કરશે. પણ વિનિંગ મેથડમાં તો આપણે એની મધરથી એને દૂર જ કરી દીધેલું છે. બટ જેવી રીતે નેચરલ મેથડમાં કાફને આપણે દૂધ અથવા તો મેઇનલી કોલેસ્ટ્રમ પાસું તો એવી જ રીતે વિનિંગ મેથડમાં બી એ બહુ જરૂરી છે. તો હવે જોઈએ કે વિનિંગ મેથડમાં કઈ રીતે આપણે એનિમલ છે તો એને દૂધ પીતા શીખવીએ. In case of winning system, it is very necessary to teach the calf to drink milk. The calf has instinct to look for food above the level of its head. હમણાં જ વાત કરી એમ કે કાફ છે જેવું જન્મે એટલે એના હેડ લેવલ કરતા ઉપરની બાજુએ એ ખાવાનું ગોતશે. This comes in way of making the calf to understand that food comes from below the level. But winning method માં આપણે શું કરીએ કે જનરલી જે ડોલ છે અથવા બાઉલ એમાં દૂધ ભરી જમીન ઉપર રાખી અને કાફને પીવા માટે આપીએ. બટ કાફને શું હોય કે એના હેડ લેવલ કરતાં ઉપરની બાજુએ દૂધ ગોતશે. તો આપણે એને પહેલાં તો એ શીખવવું પડે કે એનું જે ફૂડ છે એ જમીન ઉપર છે. અગેન ધ કાફ્સ નોઝ સકલિંગ ઇન્સ્ટિંક્ટલી બટ નોટ ડ્રિંકિંગ. જે કાફ છે તો એને શરૂઆતમાં સકિંગ કરતાં જ આવડે, એ ડ્રિંકિંગ કરતાં ગળેથી ઉતારતા આવડે નહીં. Therefore, finger should be first deep into colostrum and be given to calf for sucking from above. અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો એમ કે પહેલાં જે ડોલ ભરેલી હોય કોલેસ્ટ્રમની તેમાં આપણા હાથ ડૂબોડી થોડું કોલેસ્ટ્રમ લઈ અને એનિમલ કાફ છે એને પાવું અને ત્યારબાદ ધીરે ધીરે એનું જે માઉથ છે મોઢું છે એને એ ડોલની તરફ લઈ જવું. જેવું એ ડોલમાં રહેલું કોલેસ્ટ્રમ કાફને અટશે એટલે કાફ છે એ એને ડ્રિંક કરવાનું સ્ટાર્ટ કરી દેશે. As the calf sucks, the finger should be inverted and lowered down and deep into vessel containing colostrum. The mouth of the calves will follow the finger to surface the colostrum. As its mouth come in contact with surface of colostrum, it will be induced to the drink. હમણાં વાત કરી એમ જ કે શરૂઆતમાં પહેલાં જે કોલેસ્ટ્રમ ભરેલી ડોલ છે તો એમાં હાથ આપણો ડૂબોડી થોડું કોલેસ્ટ્રમ લઈ એનિમલને કાફ છે એને પાવું
ત્યારબાદ ધીરે ધીરે કાફનું જે મોઢું છે આપણા ફિંગર્સ દ્વારા કોલોસ્ટ્રમની જે ડોલ છે એમાં લઈ જાઓ, અને જેવું કોલોસ્ટ્રમ છે એની ટંગને અથવા તો માઉથને અટશે કાફના, એટલે કાફ છે એને પીવાનું સ્ટાર્ટ કરશે. For convenience, the calf may be taken to another corner of pen and milk pen should be kept at suitable height near the mouth of calf. બટ જે હમણાં જે મોડર્ન આપણે સિસ્ટમ કહીએ તો એ પ્રમાણે તમે પિક્ચરમાં જોઈ શકો કે દિવાલ છે તો એની ઉપર જ એક ડોલ બાંધી અને એમાં નાનકડી નોઝલ ફિટ કરેલી હોય. એ ડોલમાં આપણે કોલોસ્ટ્રમ ભરી દઈએ એટલે જે રીતે કાફ છે નેચરલ કન્ડિશનમાં એના હેડ લેવલ કરતાં ઉપરની બાજુએ જે એના મધર છે તો એના અડરમાંથી દૂધ પીશે, તો એવી જ રીતે કાફ છે એ વિનિંગ મેથડમાં આ રીતે ડોલમાંથી ડાયરેક્ટલી દૂધ પી શકશે. એટલે જનરલી દિવાલમાં જે કાફનું પેન હોય, કાફનો જે શેડ હોય એમાં દિવાલમાં એક બાજુએ ડોલ ટાંગેલી હોય ઉપરની તરફ અને એની સાથે નોઝલ ફિટ કરેલી હોય. તો આ પિક્ચરમાં જોઈ શકો એમ કાફ છે જ્યારે એને જરૂર હોય ત્યારે એ નોઝલ દ્વારા મિલ્ક છે એ પી શકશે. Milk feeding pails with nipple attachments are also available. The vessel and hand of operator should be thoroughly washed and disinfected prior to milk feeding. Otherwise, the calf may get infection leading the score. તમે જે વાસણમાં કાફ છે એને દૂધ આપતા હો પ્લસ જે માણસ ઓપરેટ કરતો હોય તો એ બંને પહેલાં તો કમ્પ્લીટલી વોશ કરી અને ડિસઇન્ફેક્ટેડ થયેલા હોવા જોઈએ. નહીં તો શું થશે કે કાફ છે એને ઇન્ફેક્શન લાગશે અને ડાયેરિયા થઈ જશે અને ઘણીવાર સિવિયર ડાયેરિયામાં ડેથ બી થઈ શકે. તો આ તમે જોઈ શકશો પિક્ચરમાં કે આ રીતે ડોલ હોય અને એમાં નોઝલ ફિટ કરેલી હોય. બીજા પિક્ચરમાં તમે જોઈ શકશો કે એક જ ડોલમાં 4 થી 5 નોઝલ ફિટ કરેલી હોય અને કાફ છે તો એને વિનિંગ મેથડમાં આ રીતે મિલ્ક છે આપી શકે. અહીંયા જોઈ શકો કે દરેક કાફ માટે સેપરેટ મિલ્ક બોટલ જેમ આપણે હ્યુમનમાં હોય એવી જ રીતે રાખેલી હોય વિનિંગ મેથડ માટે. આ રીતે તમે હેન્ડ દ્વારા બી એનિમલ છે એને તો અહીંયા હવે રીઝન એક આપ્યું છે કે શા માટે જે યંગ વન છે તેને હંમેશા દૂધ કે પીવડાવવું હોય તો એના હેડ લેવલ કરતાં ઉપરની તરફ જ હોવું જોઈએ. જો જમીન ઉપર તમે એને ડોલ રાખશો દૂધની અને પીવડાવશો તો એનિમલ ન્યૂબોર્ન કાફ માટે હાનિકારક છે. શા માટે? બીકોઝ અહીંયા તમે જોઈ શકશો કે જે પેલું જે પિક્ચર છે ગ્રીન કલર વાળું, તો એમાં જોઈ શકશો કે ઉપરની બાજુ ડોલ રાખેલી છે. તો એ જે મિલ્ક પીસે એ સીધું ક્યાં જશે? એબોમેઝમમાં. કારણ કે જે કાફ છે તેમાં રૂમેન, રેટિક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ એ 4 કમ્પાર્ટમેન્ટ હોય સ્ટમકમાં. બટ જે પહેલા 3 કમ્પાર્ટમેન્ટ છે રૂમેન, રેટિક્યુલમ અને ઓમેઝમ એને ડેવલપ થતાં ફૂલી ડેવલપ થતાં 8 થી 10 મહિના જેટલો સમય લાગે. એટલે કે એબોમેઝમ ફૂલી ડેવલપ હોય પણ બાકીના 3 કમ્પાર્ટમેન્ટને ડેવલપ થતાં માટે 8 થી 10 મહિના લાગે. અને જો ભૂલથી દૂધ એ કમ્પાર્ટમેન્ટમાં જતું રહે તો એનિમલ છે એમાં એ દૂધનું પાચન ના થાય અને ઇન્ફેક્શન લાગી શકે. જ્યારે બીજી બાજુ તમે રેડ કલરનું જે પિક્ચર છે એમાં જોઈ શકો કે દૂધ છે એ નીચે રાખેલું, જમીનમાં ડોલમાં દૂધ રાખેલું. તો શું થશે કે કાફ છે નીચેથી દૂધ પીશે ત્યાંથી તો થોડુંક દૂધ છે રૂમેનમાં જતું રહેશે, એટલે કે એનું ડાયજેશન થશે નહીં અને ઇન્ફેક્શન લાગી શકે. તો એટલા જ માટે નેચરલ મેથડમાં તો જે ગાયના આચળ છે ઉપરની તરફ જ હોય એટલે કાફને કંઈ પ્રોબ્લેમ ના થાય. બટ વિનિંગ મેથડમાં બી હવેથી નોર્મલી લોકો જે મિલ્ક છે અથવા ડોલ છે દૂધ ભરેલી એ ઊંચાઈ ઉપર જ રાખે જેનાથી કાફ છે એમાં ડાયજેશન સારી રીતે. સો અહીંયા તમે જોઈ શકશો ચાર્ટમાં બી જે કાફ હોય ફર્સ્ટ વીકનું એમાં તમે જુઓ કે રૂમેન, રેટિક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ છે તો એમાંથી એબોમેઝમ ફૂલી ડેવલપ હોય જ્યારે બાકીના 3 છે લેસ ડેવલપ હોય. જ્યારે મેચ્યોર કાવમાં તમે જુઓ તો રૂમેન, રેટિક્યુલમ અને ઓમેઝમ ફૂલી ડેવલપ થઈ ગયા હોય અને એબોમેઝમ એ નાનું હોય જે આપણે નોર્મલ કન્ડિશનમાં કહીએ એ. એટલે કે કાફને જનરલી 8 મહિના જેવો ટાઈમ લાગે, 6 થી 8 મહિના, કે જેમાં એનું જે રૂમેન, રેટિક્યુલમ અને ઓમેઝમ છે એ ફૂલી ડેવલપ થઈ શકે. અહીંયા બી તમે જોઈ શકશો કે યંગ કાઉસ છે તો એમાં રૂમેન કેટલું નાનું છે, પછી જેમ જેમ એ મોટું થતું જાય તો એમ રૂમેન ફૂલી ડેવલપ થશે.
હવે નેચરલ મેથડમાં આપણે અગાઉ વાત કરી લીધી એમ કે ધ કાફ ઇઝ કેપ્ટ વિથ ડેમ ડે એન્ડ નાઇટ ફોર ફર્સ્ટ 3 to 4 days. Then it is transferred to calf pen. The cows in the same pen should be about same age. The calf should be taken for sucking twice a day. Ordinarily, calf can be allowed to suckle 1 kilogram of milk per 10 kilogram of its body weight or 10% of its body weight per day for first 6 to 8 weeks. તો હમણાં વાત નેચરલ મેથડમાં ફીડિંગની વાત કરીએ તો જનરલી નેચરલ મેથડમાં કાફ જન્મે એટલે જનરલી 3 થી 4 દિવસ અથવા તો 10 દિવસ સુધી એને એની મધર સાથે રાખવામાં આવે. પછી જે કાફનો શેડ હોય ત્યાં અલગ બાંધવામાં આવે અને જ્યારે જે મધરનું મિલ્કિંગ થવાનું હોય સવારે અને સાંજે ત્યારે એને એની મધર પાસે લઈ આવી જેથી એ ડાયરેક્ટલી મધરમાંથી દૂધ પી શકે. કેટલું દૂધ આપવાનું તો કે એના બોડી વેઇટના 10% જેટલું, બોડી વેઇટના 10% જેટલું. અને કેટલો ટાઈમ તો કે પહેલા 6 થી 8 વીક સુધી, એટલે જન્મથી લઈને 8 થી 9 વીક સુધી એને દૂધ પીવડાવવું. ધીસ મે બી ધેન ગ્રેજ્યુઅલી ડિક્રીઝ. 8 વીક થાય પછી જે તમે દૂધ આપો 10% બોડી વેઇટના એ ધીરે ધીરે ઘટાડવું દેવું. ધ કાફ શુડ બી ગિવન અ હેન્ડફુલ ઓફ કોન્સન્ટ્રેટ મિક્સચર મોઇસ્ટન વિથ મિલ્ક આફ્ટર 1 વીક ઓફ એજ. 1 વીકનું થઈ જાય પછી જે કોન્સન્ટ્રેટ હોય એને દૂધમાં પલાળીને આપવું, પણ કોઈ જાતનું મેઇનલી જે રફેજ છે ડ્રાય રફેજ એ આપવું નહીં. શા માટે? કારણ કે હમણાં વાત કરીએ એમ કે રૂમેન છે એ ડેવલપ જ ના હોય તો રફેજનું ડાયજેશન થઈ શકે નહીં. ધીસ મે બી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ટુ 0.5 કિલોગ્રામ્સ. તમે જે આ કોન્સન્ટ્રેટ મિક્સચર આપો એ ધીરે ધીરે પહેલા વીકથી ચાલુ કરો તો ધીરે ધીરે રોજનું 1/2 કિલો જેટલું આપો ત્યાં સુધી વધારવું. Similarly, the calf should be given excellent quality roughage, mainly green, after it is about 2 weeks old. એટલે કે 2 વીકનું થઈ જાય પછી ખાલી ગ્રીન રફેજ જ એને, એ બી થોડું બહુ ઓછા પ્રમાણમાં અને લેગ્યુમિનસ ટાઈપનું એ આપવું. શા માટે? કારણ કે એનું રૂમેન કે ડેવલપ ના હોય અને તમે જો માની લો એને નોન લેગ્યુમ્સ અથવા સિરિયલ્સ આપો તો સિરિયલ્સમાં શું વધારે હોય તો કે ક્રૂડ ફાઈબર અથવા તો કમ્પાઉન્ડ કાર્બોહાઈડ્રેટ કે જે રૂમેન ફૂલી ડેવલપ ના હોય, એટલે કે રૂમેનમાં બેક્ટેરિયા બી ના હોય અને બેક્ટેરિયા નહીં હોય તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન થઈ શકે નહીં, એટલે કે કાફ છે એને પ્રોબ્લેમ થાય. તો એટલા જ માટે 2 વીક પછી એની જે કાફ છે 2 વીકનું થઈ જાય પછી એને રફેજ આપો પણ એ લેગ્યુમિનસ ક્વોલિટીનું અને ગ્રીન હોવું જોઈએ. એઝ ધ કાફ લર્ન્સ ટુ ઇટ ધ ફોડર ધ ક્વોન્ટિટી મે બી ઇન્ક્રીઝડ એન્ડ ફેડ એડ લિબિટમ. એડ લિબિટમનો મતલબ શું થાય? એને જેટલું જોઈએ એવું એટલું, અથવા તો એને જેટલું ખાવું હોય એટલું. એટલે કાફ જ્યારે ફોડર ખાતા શીખી જાય અને એનું ડાયજેશન રેગ્યુલર થઈ જાય પછી ફોડર છે તમે એને જેટલું ખાવું હોય એટલું આપી શકો, બટ મેઇનલી લેગ્યુમિનસ ટાઈપનું અને ગ્રીન. હવે વિનિંગ મેથડમાં કઈ રીતે ડિફરન્સ થાય? નેચરલ મેથડમાં તો વાત કરી કે સવાર સાંજ છે તો એને એનિમલને જે કાફ છે તો એને એના મધર પાસે લઈ જવું મિલ્કિંગ વખતે અને એનું મિલ્ક છે 10% બોડી વેઇટ પ્રમાણે કાફ છે એને મિલ્ક પીવા દેવું એના મધરમાંથી ડાયરેક્ટ. બટ વિનિંગ મેથડ શા માટે યુરોપિયન કન્ટ્રીવાળા ઉપયોગ કરે? કારણ કે માની લો કે તમે 10% લેકે નેચરલ મેથડમાં દૂધ પીવા દો કાફને તો એ જનરલી 8 વીક સુધીમાં 450 થી 500 લીટર જેવું દૂધ પી જાય. એની જગ્યાએ વિનિંગ મેથડમાં શું કરે? દૂધની જગ્યાએ સ્કીમ મિલ્ક અથવા તો કાફ સ્ટાર્ટર અથવા તો કાફ સ્ટાર્ટર અને મિલ્ક રિપ્લેસર એ બંનેનું કોમ્બિનેશન આપવામાં આવે. એ જનરલી મિલ્ક જેવું જ હોય બટ મિલ્ક કરતાં ઓછા ભાવનું હોય. એટલે કે જનરલી જે 400 થી 500 લીટર નેચરલ મેથડમાં કાફ દૂધ પી જાય એની જગ્યાએ એટલું દૂધ તમે વિનિંગ મેથડ દ્વારા વેચીને પ્રોફિટ કમાઈ શકો. સો અંડર વિનિંગ સિસ્ટમ ધ કાફ મે બી reared by feeding skim milk or buttermilk or whey milk, also known as milk replacer. બીજું આવે કાફ સ્ટાર્ટર. એક પ્રકારનું કોન્સન્ટ્રેટ મિક્સચર જ હોય કે જેમાં 22 થી 24% જેટલું ક્રૂડ પ્રોટીન હોય અને એક એનિમલ ઓરિજિન ઇન્ગ્રેડિયન્ટ હોય જેમ કે મીટ મિલ છે, ફિશ મિલ છે એટસેટ્રા. અને ત્રીજું ટાઈપ શું છે તો કે અગાઉના જે બંને ટાઈપ્સ છે મિલ્ક રિપ્લેસર અને કાફ સ્ટાર્ટર એ બંનેનું કોમ્બિનેશન કરીને આપવાનું. એટલે કે વિનિંગ મેથડમાં નેચરલ મેથડમાં આપણે ડાયરેક્ટલી મધરમાંથી દૂધ પીવા દઈએ
જ્યારે વિનિંગ મેથડમાં એ દૂધની જગ્યાએ કાં તો આપણે સ્કીમ મિલ્ક આપીએ કે જેને મિલ્ક રિપ્લેસર કહેવાય, કાં તો એને કાફ સ્ટાર્ટર આપીએ, એક પ્રકારનું કોન્સન્ટ્રેટ હોય, અથવા તો મિલ્ક રિપ્રેસર અને કાફ સ્ટાર્ટર બંનેનું કોમ્બિનેશન. સો પિક્ચર ઓફ કાફ સ્ટાર્ટર. પહેલા વાત કરીએ કાફ સ્ટાર્ટર એટલે શું. તો કાફ સ્ટાર્ટર ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ડ્રાય કોન્સન્ટ્રેટ મિક્સચર વિચ આર સ્પેશિયલી મેડ ફોર કાવ્સ. એક પ્રકારનું કોન્સન્ટ્રેટ કે દાણ જ હોય કે જે સ્પેશિયલી કાફ માટે બનાવેલું હોય. જનરલી કાવ સ્ટાર્ટ ઇટિંગ સ્મોલ એમાઉન્ટ ઓફ ડ્રાય સ્ટાર્ટર ફ્રોમ સેકન્ડ મંથ ઓફ લાઈફ. જ્યારે 2 મહિનાનું થઈ જાય અથવા તો 1 મહિનો પૂરો કરીને બીજા મહિનામાં આવે ત્યારથી એને આપણે થોડા પ્રમાણમાં આ પ્રકારનું કાફ સ્ટાર્ટર આપી શકીએ. ઇટ ઇઝ હાઈલી પેલેટેબલ એની ડાયજેસ્ટિબિલિટી વધારે હોય. શા માટે? કારણ કે એમાં 75% TDN અને 14 થી 16% DCP હોય. 22 થી 24% ક્રૂડ પ્રોટીન હોય પણ 14 થી 16% DCP હોય. તો બંનેમાં ફેર શું? ક્રૂડ પ્રોટીન એટલે કે પ્રોટીન કેટલું ફૂડમાં છે એ, અને DCP એટલે કે જેટલું ફૂડમાં પ્રોટીન છે તો એમાંથી એનિમલની બોડીમાં કેટલું રહે એને કહેવાય DCP. તો 75% DCP અને 14 થી 16% જેટલું એમાં DCP હોય અને 75% TDN હોય. કાફ સ્ટાર્ટરનું કમ્પોઝિશન. માની લો તમારે ઘરે કાફ સ્ટાર્ટર બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો. તો માની લો 100 કિલોગ્રામ તમારે કાફ સ્ટાર્ટર બનાવવું છે તો 35 કિલો મેઇઝ, 33 કિલો ગ્રાઉન્ડનટ કેક એટલે કે મગફળીનો જે આપણે કહીએ કેક એ મગફળીનો ખોળ, પછી ગ્રામ 10 કિલોગ્રામ, વ્હીટ બ્રાન 20 કિલોગ્રામ, મિનરલ મિક્સચર 3 કિલોગ્રામ અને રોવી મિક્સ જનરલી એ વિટામિનનું ને બધું મિક્સચર હોય એ 15 ગ્રામ. આ બધું લઈ અને એને મિક્સ કરી દેવાનું એટલે મારું કાફ સ્ટાર્ટર છે બની જાય. પછી આપણે બીજું જોયું તો મિલ્ક રિપ્રેસર, સ્કીમ મિલ્ક. તો એ શેનું બનેલું હોય? તો કે એમાં ડ્રાઈડ સ્કીમ મિલ્ક પાવડર, જે મિલ્કનો પાવડર આવે, દૂધનો પાવડર એ હોય 50%, ડ્રાઈડ વે એટલે એક ટાઈપનું પ્રોટીન એ હોય 10%, અને નોન મિલ્ક સોર્સ જેમ કે વેજીટેબલ ફેટ, વિટામિન, મિનરલ એ 40% હોય એટલે ટોટલ થઈ જાય 100%. તો આ થઈ ગયું કમ્પોઝિશન મિલ્ક રિપ્લેસરનું. અગાઉ આપણે જોયું હતું કાફ સ્ટાર્ટરનું. તો આ બંને તમારે બનાવવું એ જનરલી ગાયના ઓરિજિનલ મિલ્ક કરતાં સસ્તું પડે. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ક્વોલિટી મિલ્ક રિપ્લેસર. મિલ્ક રિપ્લેસર સારી કક્ષાનું ક્યારે કહી શકાય? ઇટ કન્ટેન મિનિમમ 50% સ્પ્રે ડ્રાઈડ સ્કીમ મિલ્ક, એટલે કે જે મિલ્ક પાવડર છે એમાં 50% હોવો જોઈએ. 10 થી 15% સ્ટેબિલાઇઝ ફેટ, વેજીટેબલ ફેટ હોવું જોઈએ. સપ્લિમેન્ટેડ વિથ વિટામિન A, E એન્ડ B. એન્ટીબાયોટિક ફીડ એડિટિવ્સ એટલે કે એમાં એન્ટીબાયોટિક્સ હોવી જોઈએ. મિનિમમ 22% એન્ડ મેક્સિમમ 25% ડાયજેસ્ટિબલ પ્રોટીન એમાં હોવું જોઈએ. અને કન્ટેન્ટ્સ લિટર ઓર નો સ્ટાર્ચ ઓર ફાઈબર. એમાં સ્ટાર્ચ કે ફાઈબર હોવું જોઈએ નહીં. શા માટે? તો અગેન રીઝન સેમ કે એનું રૂમેન ડેવલપ ના થયું હોય તો ફાઈબરને પચાવી શકે નહીં. તો અહીંયા તમે જોઈ શકશો કે ફીડિંગ શિડ્યુલ મેથડ 1. મેથડ 1 એટલે કે મિલ્ક રિપ્લેસર વાળી સ્કીમ મિલ્ક વાળી મેથડ. તો એમાં કઈ રીતે તમે આપી શકો? તો કે પહેલા 3 દિવસ તો કોલેસ્ટ્રમ આપવાનું જ, વિનિંગ મેથડ હોય કે નેચરલ મેથડ હોય. પછી 4 થી 14 દિવસ માટે 3 થી 5 કિલોગ્રામ પર ડે એને મિલ્ક આપવાનું, જે ગાયનું દૂધ હોય એ. પછી સેકન્ડ વીકથી આપણે મિલ્કનું ગાયનું દૂધનું પ્રમાણ ઘટાડી અને સ્કીમ મિલ્ક અને ગ્રેન્સ એ આપવાનું સ્ટાર્ટ કરશું. તો આ ચાર્ટમાં તમે જોઈ શકશો કે જનરલી જે કાફ છે તો એને માતાનું દૂધ છે જનરલી આપણે 3 વીક સુધી જ આપશું, પછી એને એની માતાનું દૂધ આપશું નહીં. જ્યારે નેચરલ મેથડમાં કાફ છે તો એને 6 થી 8 વીક સુધી એની માતાનું દૂધ આપવામાં આવે. ઘણીવાર તો 16 વીક સુધી બી એની માતાનું દૂધ આપવામાં આવે. એટલે કે જે માતાનું દૂધ છે એ મોટા ભાગનું કાફ પી જાય. તો જનરલી આપણે વેચવા માટે જે દૂધ હોય એ ઓછું મળે. તો એની જગ્યાએ તમે વિનિંગ મેથડ અપનાવો તો ખાલી 3 વીક માટે જ એને દૂધ આપવું પડે. પછી એનિમલને ન્યુટ્રિયન્ટ્સ નહીં ઘટે. શા માટે? કારણ કે દૂધની જગ્યાએ આપણે મિલ્ક રિપ્લેસર અને કાફ સ્ટાર્ટર પૂરતા પ્રમાણમાં આપશું.
એટલે કે એના ન્યુટ્રિયન્ટ એને જે જોઈએ એ બધા મળી જશે. બટ જે વધારાનું દૂધ આપણું બચશે ગાયનું દૂધ એ આપણે વેચી અને પ્રોફિટ મેળવી શકીએ. It is thus estimated that following amount of feed will be required for raising calf up to 6 months of age by this method. એટલે કે માની લો કે તમે સ્કીમ મિલ્ક અથવા તો મિલ્ક રિપ્રેસર વાળી મેથડ અપનાવો વિનિંગ કરવા માટે, તો તમારે 6 મહિનાનું કાફ થાય ત્યાં સુધીમાં જે ઓરિજિનલ દૂધ છે ગાયનું એ 45 થી 75 લીટર જેટલું જ જોઈએ. ગ્રેન્સ છે એ 175 કિલો જોઈએ. સારી ક્વોલિટીનું હે 300 કિલો જોઈએ. અને સ્કીમ મિલ્ક છે એ 500 થી 700 લીટર જોઈએ. વેન સ્કીમ મિલ્ક ઇઝ નોટ અવેલેબલ યુ કેન ગો ફોર મેથડ 2 and 3. તો અગાઉ વાત કરીએ એમ કે મેથડ 1 એટલે મિલ્ક રિપ્રેસર વાપરવાની, મેથડ 2 એટલે કે કાફ સ્ટાર્ટર આપવાનું, ત્યારે મેથડ 3 એટલે કે કાફ સ્ટાર્ટર અને મિલ્ક રિપ્લેસર એ બંનેનું કોમ્બિનેશન આપવું. તો જનરલી જ્યારે મિલ્ક રિપ્લેસર ના હોય ત્યારે તમે કાં તો કાફ સ્ટાર્ટર આપી શકો અથવા તો થોડા પ્રમાણમાં મિલ્ક રિપ્લેસર અને બાકીનું કાફ સ્ટાર્ટર આપીને બી એની કાફ છે એને વિનિંગ મેથડમાં તમે ઉછેરી શકો. તો અહીંયા ખાસ યાદ રાખજો કે 6 મહિનાનું થાય ત્યાં સુધીમાં જો વિનિંગ મેથડ ઉપયોગ કરશો કાફ રેઝિંગની તો ખાલી 45 થી 75 લીટર જેટલું જ જે એની માતાનું ઓરિજિનલ જે મિલ્ક હોય એ વપરાશે. હવે જોઈ લઈએ પ્રિકોશન્સ ઇન ફીડિંગ વિન કાઉસ. જે વિનિંગ કરેલા અથવા આર્ટિફિશિયલ મેથડમાં કાઉસને તમે ફીડિંગ કરાવો ત્યારે કઈ કઈ કાળજીઓ રાખવી. મેન્ટેનિંગ સેનિટેશન એન્ડ ડિસઇન્ફેક્શન ઓફ મિલ્ક ફીડિંગ વેસલ એન્ડ કાફ પેન. કાફ પેન પછી જેમાં તમે એને ફીડિંગ કરાવતા હો, દૂધ આપતા હો, તો એનું સેનિટેશન બરાબર જાળવી રાખવું. ધ માઉથ ઓફ કાફ ઇઝ ક્લીન્ડ આફ્ટર મિલ્ક ફીડિંગ એન્ડ કોમન સોલ્ટ ઇઝ એપ્લાઇડ. જેવું તમે ફીડિંગ કરાવી લ્યો એને ગાય મિલ્ક પીવડાવી દો પછી એનું માઉથ છે એ પ્રોપર સાફ કરી અને કોમન સોલ્ટ છે થોડું એપ્લાય કરવું. ધ ટેમ્પરેચર ઓફ મિલ્ક ઓર મિલ્ક સબસ્ટિટ્યુટ શુડ બી નિયરર ટુ ધ બોડી ટેમ્પરેચર. જે કાફનું નોર્મલ બોડી ટેમ્પરેચર હોય એટલા જ ટેમ્પરેચરનું એને દૂધ અથવા તો મિલ્ક રિપ્લેસર છે, મિલ્ક સ્ટાર્ટર છે એ આપવું. રૂટીન ટાઈમિંગ ઓફ ફીડિંગ શુડ બી ફોલો. જે ક્યારે દિવસમાં કેટલી વાર તમે ફીડિંગ કરાવો એનું ટાઈમિંગ છે એ જળવાવું જોઈએ. ધ કાઉસ આર કેપ્ટ ટાઈડ ઇન્ડિવિજ્યુઅલી એટ એન્ડ આફ્ટર મિલ્ક ફીડિંગ ટુ અવોઇડ સકિંગ બોડી પાર્ટ્સ ઓફ ઈચ અધર. The calves should be taught to eat feed as early as possible. This will hasten the rumen development so that they can digest and eat more or their natural economical food such as roughage and concentrate. એટલે વાત કરી કે કાફ જેવું 2 મહિનાનું થઈ જાય એટલે તરત જ એને થોડા પ્રમાણમાં ગ્રેન્સ અને સારી ક્વોલિટીનું રફેજ આપવું, જેનાથી એનું રૂમેન ડેવલપમેન્ટ ઝડપથી થશે. અને જેટલું ઝડપથી ડેવલપમેન્ટ થશે રૂમેનનું એવું તમે જે આપણા નોર્મલ એનું ફીડ હોય રફેજ મેઇનલી જે ચીપ હોય સસ્તું હોય એ તમે એને આપી શકો અને ઇકોનોમિકલી આપને પ્રોફિટ થાય. લિટલ મિલ્ક મે બી સ્પ્રિંકલ્ડ ઓન કોન્સન્ટ્રેટ ઇનિશિયલી વેન ધીસ આર ઓફર્ડ ફર્સ્ટ ટાઈમ એટ એજ ઓફ 1 to 2 weeks. The cows like clean, green and leafy legume or mixed fodder. The cows should have access to clean, fresh drinking water at all the times. એટલે કે જ્યારે પહેલી વખત એ 2 વીકનું થઈ જાય ત્યારે અગાઉ વાત કરી એમ કે તમે થોડું એને કોન્સન્ટ્રેટ આપી શકો કાફ સ્ટાર્ટર જેવું. તો એ જનરલી પહેલાં તો એને મિલ્કમાં પલાળી અને પછી આપવું જેથી એનિમલ છે કાફ છે એને સારી રીતે ડાયજેસ્ટ કરી શકે. પ્લસ જે કાફ્સ છે એને ક્લીન, ગ્રીન અને મેઇનલી લેગ્યુમિનસ લીફી જે ફોડર છે એ વધારે એ પસંદ કરે અને એને કાફ છે એને 24 કલાક શુદ્ધ ક્લીન પાણી મળવું જોઈએ. હવે વાત કરીએ હાઉસિંગની. ધ કાઉ શુડ બી કેપ્ટ ઇન ડ્રાય, ક્લીન એન્ડ વેલ વેન્ટિલેટેડ પેન્સ. આ પિક્ચરમાં જોઈ શકો તો ઇન્ડિવિજ્યુઅલ પેન છે કે જેમાં કાફ રાખેલું છે એ તો એ પેન છે એકદમ ડ્રાય, ક્લીન અને વેલ વેન્ટિલેટેડ હોવું જોઈએ. પણ નોર્મલી જે કાફ શેડમાં એકી સાથે 20 થી 25 છે એને કાફ છે એને આપણે રાખી શકીએ, પણ ત્યારે બી એનું જે શેડ હોય એકદમ ક્લીન હોવો જોઈએ, ડ્રાય હોવો જોઈએ અને વેલ વેન્ટિલેટેડ હોવો જોઈએ. They may be provided clean bedding in winters.
જે મેઇનલી જે શિયાળો હોય ત્યારે બેડિંગ મટીરિયલ એટલે કે ફ્લોર ઉપર જે આપણે ઘાસ પાથરીએ એને બેડિંગ મટીરિયલ કહેવાય, એ ક્લીન હોવું જોઈએ. ધે આર કેપ્ટ ઇન્ડિવિજ્યુઅલી અન્ટિલ 1 month ઓફ એજ. 1 મહિના સુધી એને ઇન્ડિવિજ્યુઅલ રાખવું અને ત્યારબાદ જેટલા બી કાફ છે એને આપણે એક સાથે એક શેડમાં રાખી શકીએ. ધેન ધે આર હાઉસ્ડ ઇન ગ્રુપ એકોર્ડિંગ ટુ એજ. અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો એમ એજ પ્રમાણે કાફ છે એને નોર્મલી 5 થી 10 ની સંખ્યામાં અથવા તો મેક્સિમમ 25 થી 30 ની સંખ્યામાં તમે રાખી શકો. આફ્ટર 3 months ઓફ એજ, મેલ એન્ડ ફિમેલ કાવ્સ આર કેપ્ટ સેપરેટલી ઇન સિમિલર એજ ગ્રુપ. 3 મહિના સુધી તમે મેલ ફિમેલ બંને જોડે રાખી શકો, બટ 3 મહિનાનું થઈ જાય કાફ્સ પછી મેલ કાફ્સ અને ફિમેલ કાફ્સ એને અલગ અલગ રાખવા. ધ કાફ પેન શુડ હેવ એટેચ ઓપન યાર્ડ ફોર સફિશિયન્ટ એક્સરસાઇઝ. એટલે કે અહીંયા તમે જોઈ શકશો કે જે કાફ પેન છે તો એની આગળની બાજુ ખુલ્લી જગ્યા છે, તો એ ખુલ્લી જગ્યામાં કાફ છે આરામથી ફરી શકે, તો એટલી જગ્યા એને પ્રોવાઈડ કરવી જોઈએ. બીજું ઇમ્પોર્ટન્સ છે ડિસબડિંગ અને ડુઈ હોર્નિંગ. જનરલી ઇન્ડિયામાં આપણે નથી કરતા, પણ એક્ઝોટિક કન્ટ્રી ફોરેન કન્ટ્રીમાં એ લોકો કાફમાં ડિસબડિંગ અને ડી હોર્નિંગ કરે. તો જનરલી તમે ફોરેન કન્ટ્રીની ગાયો જુઓ તો એને શિંગડા નહીં હોય, કારણ કે એમાં ડી હોર્નિંગ અથવા તો ડિસબડિંગ કરેલું હોય. તો ડિસબડિંગ અને ડી હોર્નિંગ બંને અલગ ડેફિનેશન છે. તો ડિસબડિંગ એટલે શું કે જ્યારે કાફ નાનું હોય ત્યારે જ્યાં શિંગડા ઉગવાના હશે ત્યાં નાના નાના બટન્સ જેવા હશે, નાના ગોળ બટન હશે બંને બાજુ એક એક. એને હોર્ન બર્ડ કહેવામાં આવે. એ હોર્ન બર્ડને તમે ડિસ્ટ્રોય કરી નાખો તો ભવિષ્યમાં એમાંથી શિંગડાનો ગ્રોથ થશે જ નહીં. એને શું કહેવાય? ડિસબડિંગ. સો ડિસબડિંગ એટલે ટુ ડિસ્ટ્રોય ધ હોર્ન બર્ડ્સ ઓફ અ કાફ વિધિન 14 days ઓફ લાઈફ. એટલે કે 14 દિવસનું થાય એ પહેલા જ એના માથા ઉપર જે બંને હોર્ન બર્ડ્સ હોય એને ડિસ્ટ્રોય કરી નાખવાના, જેનાથી ભવિષ્યમાં એમાંથી શિંગડાનો ગ્રોથ થાય નહીં. એને કહેવાય ડિસબડિંગ. ત્યારે ડીહોર્નિંગ એટલે શું કે ગાય જ્યારે મોટી ઉંમરની થઈ ગઈ હોય, હીફર હોય કે કાવ બની ગઈ હોય, તો એના શિંગડાનો ગ્રોથ થઈ ગયો હોય, તો એ વખતે તમે સો એટલે કે કરવતનો ઉપયોગ કરી અને વેટનરિયનની મદદથી એ શિંગડાને રિમૂવ કરી શકો, તો એને કહેવાય ડીહોર્નિંગ. એટલે કે શિંગડા ઉગી ગયા છે અને પછી તમે એને બાદ કરો, કપાવી નાખો, તો એને ડીહોર્નિંગ કહેવાય. જ્યારે ડિસબડિંગ એટલે કે જ્યારે કાફ 14 દિવસનું જ હોય ત્યારે એના માથા ઉપર જે હોર્ન બર્ડ હોય એને ડિસ્ટ્રોય કરી નાખવાના, તો એને કહેવાય ડિસબડિંગ. તો એના એડવાન્ટેજીસ ક્યાં છે? તો કે ડીહોર્ન્ડ એનિમલ્સ આર સેફ ટુ હેન્ડલ એન્ડ રિક્વાયર લેસર ફ્લોર એન્ડ ફીડિંગ સ્પેસ. ધેર ઇઝ નો ડેન્જર ઓફ હોર્ન કેન્સર ઓફ ઇન્જરી આફ્ટરવર્ડ. જો ડિસબડિંગ કરેલું હશે તો એવા એનિમલને એક તો ઓછી જગ્યા જોશે રહેવા માટે, ફ્લોર અને ફીડિંગ સ્પેસ બી ઓછો જોશે, અને ભવિષ્યમાં હોર્ન કેન્સર થવાની શક્યતા નથી, કારણ કે હોર્ન જ નહીં હોય તો હોર્ન કેન્સર થશે નહીં. હવે ડિસબડિંગની મેથડ કઈ છે? તો કે ઇટ ઇઝ ડન બાય ફિઝિકલ મેથડ યુઝિંગ ઇલેક્ટ્રિક ડીહોર્નર ઓર હોટ આયર્ન રેડ ઓર બાય કેમિકલ મેથડ યુઝિંગ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ AgNO3 ક્રિસ્ટલ એટ 10 to 14 days ઓફ એજ. એટલે કે ડિસબડિંગ તમે બે મેથડથી કરી શકો, ફિઝિકલ અને કેમિકલ. તો ફિઝિકલ મેથડ એટલે કે ઇલેક્ટ્રિક ડીહોર્નર આવે, અથવા તો જે હોટ આયર્ન રોડ એટલે કે જે લોખંડનો સળિયો છે એને ગરમ કરીને બી તમે ડિસબડિંગ કરી શકો. જ્યારે કેમિકલ મેથડમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો AgNO3 જેવા જે કોરોસિવ કેમિકલ હોય એને બી હોર્ન બર્ડ ઉપર લગાવી અને તમે હોર્ન બર્ડને ડિસ્ટ્રોય કરી શકો. હવે આ ખાસ યાદ રાખજો, એની એજ જનરલી 10 થી 14 દિવસનું થાય ત્યારે જ ડિસબડિંગ કરવામાં આવે. આ એજ ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાય. તો અહીંયા તમે બંને મેથડ જોઈ શકશો, ફિઝિકલ અને કેમિકલ. ફર્સ્ટ પિક્ચરમાં તમે જોઈ શકશો કે હોર્ન બર્ડ નાનું બટન જેવું હશે હોર્ન બર્ડ. પછી આવે ડીવોર્મિંગ. તો ડીવોર્મિંગ એટલે શું? આપણે બધાને ખ્યાલ છે કે પેરાસાઇટ બે ટાઈપના હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ પેરાસાઇટ કોને કહેવાય? તો કે જે આપણા બોડીની અંદર મેઇનલી ડાયજેસ્ટિવ ટ્રેકમાં હોય એને ઇન્ટરનલ પેરાસાઇટ કહેવાય. જ્યારે એક્સટર્નલ પેરાસાઇટ ક્યાં હોય? તો કે આપણી જનરલી એનિમલ્સ છે તો એની ચામડીની ઉપર હોય, જેમ કે ટીક્સ છે, માઇટ્સ છે, આપણે એને ઈતરડી કે કહીએ એ, તો એને એક્સટર્નલ પેરાસાઇટ કહેવાય.
તો ડીવોર્મિંગ એટલે શું? તો કે ડીવોર્મિંગ એટલે દવાઓ આપીને એનિમલની અંદરની બાજુ રહેલા જેટલા બી પેરાસાઇટ છે, ઇન્ટરનલ પેરાસાઇટ, એનું કિલિંગ કરવું, એટલે એને કહેવાય ડીવોર્મિંગ. ડીવોર્મિંગ એટલે શું? તો કે કિલિંગ ઓફ ઇન્ટરનલ પેરાસાઇટ. બોડીની અંદર જે પેરાસાઇટ છે એનું કિલિંગ કરવું એને ડીવોર્મિંગ કહેવાય. જ્યારે ચામડી ઉપરના જે પેરાસાઇટ છે, એક્સટર્નલ પેરાસાઇટ, તો એને ડિસ્ટ્રોય કરવા આપણે કેમિકલનો સ્પ્રે એનિમલની બોડી ઉપર છાંટી શકીએ, અથવા તો કોઈ હોજ હોય પાણીનો એમાં કેમિકલ નાખી અને એનિમલને એમાંથી પસાર કરીને બી આપણે કરી શકીએ. સો ધ કાઉસ, સ્પેશિયલી બફેલો કાઉસ, આર પ્રોન ટુ ન્યુમરિયસ રાઉન્ડ વોર્મ ઇન્ફેક્ટેશન. રાઉન્ડ વોર્મ એટલે એક ટાઈપના ઇન્ટરનલ પેરાસાઇટ. સો રેગ્યુલર ડીવોર્મિંગ ઓફ કાઉસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ધેટ નોર્મલ ગ્રોથ રેટ. તો રેગ્યુલર આપણે એનું ડીવોર્મિંગ કરવું પડે. જનરલી તમે ઘણીવાર જોયું હશે કે નાના નાના કાફ હોય તો એનું પેટ એકદમ ફૂલેલું હોય, બાકીનું બોડી છે એકદમ થીન હોય. તો એનો મતલબ શું? કે એના બોડીમાં વોર્મ્સ વધી ગયા છે, જેનાથી એનું જે ખાય છે એનું પાચન થઈ શકતું નથી. તો એવા કેસમાં તમારે એનું ડીવોર્મિંગ કરાવવું જોઈએ. નોર્મલી કાફ હોય કે એડલ્ટ એનિમલ હોય, વર્ષમાં 2 વખત એનું ડીવોર્મિંગ કરાવવું જોઈએ. They are drenched with various broad spectrum anthelmintics such as piperazine, Adipet, Heltex, etc. તો ડીવોર્મિંગ કરવા માટે શું કરવાનું? દવા આપવાની. નોર્મલી ડ્રેન્ચિંગ એટલે કે જે બ્રોડ સ્પેક્ટ્રમ એન્થેલ્મેટિક. બ્રોડ સ્પેક્ટ્રમ એન્થેલ્મેટિક એટલે શું? કે એવી દવા કે જે મોટા ભાગના પેરાસાઇટ્સ છે એનું કિલિંગ કરી શકે. તો એવી જે દવા છે એને આપણે પીવડાવવી. Coccidiostates such as DOT, sulfa are also given to control coccidiosis. Coccidiosis એટલે શું? એક પ્રકારનો રોગ છે કે જેમાં કાફ છે તો એને સિવિયર ડાયેરિયા ને બધું થઈ જાય અને કાફ છે એ મૃત્યુ પામે. એ જનરલી ઇસેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયાથી થાય. તો એ અટકાવવા માટે જે દવા આપીએ, જેમ કે DOT, સલ્ફા, તો એને કોક્સિડિયોસ્ટેટ કહેવામાં આવે. પછી આવે વેક્સિનેશન એટલે કે રસીકરણ. આપને બધાને ખ્યાલ છે કે હ્યુમનમાં જેવું બાળક જન્મે એટલે વેક્સિન આપવામાં આવે. તો એવી જ રીતે કાફમાં બી, એનિમલ્સમાં બી વેક્સિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કાઉસ આર વેન્ટિનેટેડ ફોર FMD, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, એટ 2 months of age, એન્ડ અગેન બુસ્ટર ડોઝ ઇઝ ગિવન એટ 6 months of age. જનરલી રસીકરણ છે કાફમાં પહેલી વખત છે 6ઠા મહિને કરવામાં આવે. બટ ખાલી એક જ વેક્સિન એવું છે કે જે બીજા મહિનાનું 2 મહિનાનું થાય ત્યારે આપવામાં આવે. બાકીના બધા 6 મહિના પછી આપવામાં આવે. તો એ બીજા મહિને આપવામાં આવે એ કયું છે વેક્સિન? તો કે અગેન્સ્ટ FMD, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. દેશી ભાષામાં આપણે ખરવા મોવા કહીએ, કે જેમાં એની ગાવ કે બફેલો છે તો એની ખરી અને એના મોઢામાં ચાંદા પડી જાય. અને ઇન્ફેક્ટ કોન્ટેજિયસ ડિસીઝ છે, એટલે કે કોઈ હેલ્ધી એનિમલ એના સંપર્કમાં આવે તો એને બી FMD થાય. અને મોસ્ટ ડેન્જરસ ડિસીઝ છે, એટલે કે જ્યારે કાફ 2 મહિનાનું થઈ જાય ત્યારે જ એને FMDનું વેક્સિન આપવું. પછી 6 મહિનાનું થાય ત્યારે ફરીથી FMDનું બુસ્ટર ડોઝ આપવું. અને બાકીના ડિસીઝના વેક્સિન બી 6 મહિનાનું થાય પછી તમે એને આપી શકો. અહીંયા તમે જોઈ શકશો ગ્રોથ પેટર્ન, કે કઈ રીતે કાફ છે એનો ગ્રોથ થશે. તો સૌથી પહેલાં તો અહીંયા 4 કેટેગરી આપેલી છે. ઇન્ડિયન કેટલમાં કાંકરેજ, ક્રોસબ્રીડમાં જર્સી અને કાંકરેજનું ક્રોસબ્રીડ. પછી બીજું ક્રોસબ્રીડ છે તો એમાં HF અને કાંકરેજનું ક્રોસબ્રીડ. અને લાસ્ટ છે બફેલો, કે જેમાં મહેસાણી બફેલો. ફર્સ્ટ જે રો છે એમાં શું આપ્યું? બર્થ વેટ, એટલે કે જન્મ વખતે કેટલો વજન હોય કાફનો, પછી મેલ હોય કે ફિમેલ. તો કાંકરેજમાં 21 થી 22 કિલો, ક્રોસબ્રીડમાં 22 થી 24 અને 25 થી 26 કિલો, જ્યારે મહેસાણીમાં 24 થી 26 કિલો. પછી આપ્યું ગ્રોથ રેટ. ગ્રોથ રેટ એટલે શું? કે દરેક દિવસે જે કાફ છે તો એને બોડીમાં કેટલો વજનનો વધારો થાય છે. સપોઝ કાંકરેજ છે તો એમાં 300 ગ્રામ પર ડે, એટલે કે કાંકરેજનું જે કાફ છે, પછી એ મેલ હોય કે ફિમેલ, તો એના વજનમાં ડેઇલી 300 ગ્રામ જેટલો વધારો થશે. પછી ક્રોસબ્રીડ હોય તો 450 ગ્રામ જેટલો, અને બફેલો હોય તો મેઇનલી 400 ગ્રામ જેટલો એનું વજન છે દરરોજ વધે. કાફ મોર્ટાલિટી શુડ બી વિધિન 10%. કાફ મોર્ટાલિટી અગાઉ વાત કરી એમ કે નોર્મલ ફાર્મ હોય, વેલ મેનેજ ફાર્મ, તો એમાં 10% જેટલી જ કાફ મોર્ટાલિટી હશે. જ્યારે બફેલો કાફ છે તો એમાં થોડી વધારે કાફ મોર્ટાલિટી હશે. ઇટ ઇઝ અબાઉટ 15%. So dear students, this was about
અવર ટોપિક ઓફ કાફ રેઝિંગ. તો કાફ રેઝિંગમાં ખાસ યાદ રાખજો મેઇનલી બે મેથડ, નેચરલ અને વિનિંગ મેથડ. જનરલી નેચરલ મેથડમાં 6 મહિનાનું થાય ત્યાં સુધીમાં 450 થી 500 લીટર જેટલું દૂધ જોશે એની માતાનું. જ્યારે વિનિંગ મેથડમાં ખાલી 45 થી 75 લીટર જેટલું જ જોશે, એટલે કે જે 350 થી 400 લીટર જેટલું વધશે એ વેચીને આપણે પ્રોફિટ કરી શકીએ. બટ મેઇનલી આપણે ઇન્ડિયામાં નેચરલ મેથડ અનુસરીએ કાફ રેઝિંગનું, જ્યારે જે ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં એ લોકો વિનિંગ મેથડનો ઉપયોગ કરે. તો બંને મેથડમાં મેનેજમેન્ટ ઓલમોસ્ટ સેમ છે, બટ અમુક ટોપિક છે એ થોડા અલગ પડે. તો આ ખાસ બધા જોજો, અને કોઈ બી ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે પૂછી શકો. અને આ ટોપિકના રિલેટેડ જે ક્વેશ્ચન છે એ નેક્સ્ટ થર્સડે ગુરુવાર સુધીમાં તમારે સબમિટ કરવાના છે. સો થેન્ક યુ વન્સ અગેન એન્ડ ગુડ બાય.